જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધાને મ્યુટ કર્યા છે. ભરતભાઈ અનમ્યુટ કરજો. થઈ ગયું. કૃષ્ણા મંત્ર સાથે બોલાવજે નિમેશાનંદી આવે ત્યાં સુધી. હા, ઓકે. 1 મિનિટ. હા, 1 મિનિટ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવપાવપણાસણો. સૌવપાવપ્પનાસનો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાનમ ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પેલા પદ લઈએ છે. ભરતભાઈ ગૌડાવશે અને વિભૂતિબેન ઝીલશે. ઓકે ભરતભાઈ આવી ગયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજાના દોષ દેખ્યાથી સકળ સંસાર માર્ગ ઉભો. બીજાના દોષ દેખ્યાથી સકળ સંસાર માર્ગ ઉભો. જો દોષો ખુદ ના દેખ્યા તો નિકળે મોક્ષ માર્ગે સીધો. જો દોષો ખુદ ના દેખ્યા તો નીકળે મોક્ષ માર્ગે સીધો. બીજાનું અવળું જોયાથી કરમ બંધન કુપળ ફૂટે. બીજાનું અવળું જોયાથી કરમ બંધન કુપન ફૂટે. ભૂલો પોતાની દેખ્યાથી કરમ ફળ છૂટે. ભૂલો પોતાની દેખ્યાથી કરમ ફળ નિર્જરી છૂટે. પોતાને દુઃખ પરિણામે
તો જાણો આર્ત ધ્યાન થયું. પોતાને દુઃખ પરિણામે તો જાણો આ ધ્યાન થયું. કોઈને દુઃખ થયું તુજથી પરિણામ રૌદ્ર ધ્યાન થયું. કોઈને દુઃખ થયું તુજથી પરિણામ રૌદ્ર ધ્યાન થયું. વધે સંસાર અધમે બેનો વાર્ત રૌદ્ર થકી. વધે સંસાર ધર્મે બેદ્યાનો આર્ત રૌદ્ર થકી. ઘટે સંસાર ધર્મે પરિણામ ધર્મ ધ્યાન પછી. ઘટે સંસાર સદધર્મે પરિણામ ધર્મ ધ્યાન પછી. જગતની ભૌતિકી અજ્ઞાન મળે છે આર્ત રોદીને. જગતની ભૌતિકી અડચણ મળે છે આ તરોદ્રીને. જો સુખને પણ બનાવ્યું દુઃખ મહિલા ક્લેશ રોપીને. જો સુખને પણ બનાવ્યું દુઃખ મહિલા ક્લેશ રોપીને. ખરા સંયમ પરિણામે આર્ત રૌદ્રા ધ્યાન. ખરા સંયમ પરિણામે ન થાય આર્ત રૌદ્રા ધ્યાન. ધર્મ ધ્યાની ને દિલ વૈભવ અને સંતોષ પરિણામ. ધર્મ ધ્યાની ને દિલ વૈભવ અને સંતોષ શુભ પરિણામ. નિમિત્ત પર આવે નહીં દ્રોણા ન મારે તો સંયોગ ને. નિમિત્ત પર આવે નહીં દ્રોણા ન મારે કો સંયોગ ને. વ્યવસ્થિત કરતા છે સમજો ન આંતે ગમતા સંયોગો ને. વ્યવસ્થિત કરતા છે સમજો નાંત્રે ગમતા સંયોગોને. નથી ખાવાનું આજે તો કરે ચિંતા ત્યારત ધ્યાન. નથી ખાવાનું આજે તો કરે ચિંતા તે આરત ધ્યાન. વરસ દાડા પછી શું કરે ચિંતા તે રૌદ્ર ધ્યાન. વરસ દાડા પછીનો શું કરે ચિંતા તે રૌદ્ર ધ્યાન. પોતાના દુઃખ ને રડતો રહે છે તેને આર્ત ધ્યાન અહીં. પોતાના દુઃખ ને રડતો
રહે છે તેને આત ધ્યાન મહી. બીજાને દુઃખ ઉભા કરતા પીડાશે રૌદ્ર ધ્યાન. બીજાને દુઃખ ઉભા કરતા પીડાશે રૌદ્ર ધ્યાન મહી. ન જાણી જાત પોતાની સુધી ધર્મ ધ્યાન ખપે. ન જાણી જાત પોતાની ત્યાં સુધી ધર્મ ધ્યાન ખપે. પરોક્ષા મોક્ષના કારણ જે સેવ્યા ફળ એ સન્મુખે. પરોક્ષા મોક્ષના કારણ જે સેવ્યા ફળ સે સન્મુખે. જે દેહે ધર્મ ધ્યાને નકી તે આત્મ શુકલ ધ્યાન. જે દેહે ધર્મ ધ્યાને સ્થિત નકી તે આત્મ શુક્લ ધ્યાન. અહો પ્રત્યક્ષ કારણ ધ્યાન. અહો પ્રત્યક્ષ કારણ મોક્ષ બસમકર બાળો ચિકણા ધ્યાન. બીજાના દોષ દેખ્યાથી સકળ સંસાર માર્ગ ઉભો. બીજાના દોષ દેખ્યાથી સકળ સંસાર માર્ગ ઉભો. જો દોષ ના દેખ્યા તો નિકળે મોક્ષ માર્ગે સીધો. જો દોષો ખુદ ના દેખ્યા તો નીકળે મોક્ષ માર્ગે સીધો. તો નિકળે મોક્ષ માર્ગે સીધો. તો નીકળે મોક્ષ માર્ગે સીધો. તો નિકળે મોક્ષ માર્ગે સીધો. તો નીકળે મોક્ષ માર્ગે સીધો. જય 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 સચ્ચિદાનંદ. કવિરાજ આપણે થકવી નાખે કવિરાજ નું કેતા કેતા પણ જે રીતે જ્યાં સુધી બીજાના દોષ દેખાય છે જવાબ આપ્યા પછી પણ આજે આપણને થાય છે એ કેટલો સ્વાધ્યાય માંગે છે એ જ બતાડે છે. મળી ગયું છે, પોતાની ઓળખાણ થઈ. કેટલું સરસ કીધું છે, પોતાની ઓળખાણ થઈ એટલે શુક્લ ધ્યાન ખુલ્લું થઈ ગયું છે. પણ એ શુક્લ ધ્યાન રહેતું નથી, કારણ કે આગળના ડિસ્ચાર્જ પરિણામો સામે આજ્ઞા વાપરવાની છે અને એ આજ્ઞાની સમજણ સ્પષ્ટ કરવા માટે આપણો આ ઉત્તમ સ્વાધ્યાય સત્સંગ છે. આપણે માણીએ એને. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ, વિભૂતિબેન, હિમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. પહેલો પ્રશ્ન મનીષાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશ આનંદજી. હા, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. હમણાં દીપકાનંદજીએ કહ્યું કે શુક્લ ધ્યાન તો મળ્યું છે, પણ એની સામે આજ્ઞા જેવી જોઈએ ને એવી યથાર્થ મારી તો નથી પડાતી. મોક્ષનો નિશ્ચય કેવી રીતે સ્ટ્રોંગ થાય? કારણ કે એવું લાગે કે આખો દિવસ આ 5 ઇન્દ્રિયોના વિષયોમાં ને બધું ચિત્ત ત્યાં ને ત્યાં જ છે. આ છોકરાઓ સાથે બધું રમણતા, એમની સાથે ને સાથે બધું. તો એવું લાગે છે કે જેવો પુરુષાર્થ જેવો આજ્ઞા માટેનો જોઈએ ને એવો નથી થતું.
સંયોગો છે બાળકોની સાથેના, તો એમાં મારે ઉપયોગ છૂટાપણાનો કઈ રીતે રાખવો? તમે પેલો એક પ્રયોગ બતાડ્યો 4 જગ્યા વાળો, એ મેં ટ્રાય કર્યું બ્રશ કરવાનો કે નાવાનો, તો બોલવા વખતે કેવી રીતે છૂટાપણું રહે, જમવામાં તે ગોઠવવાનું કોશિશ કરવાની ચાલુ કરી છે, તો બોલવામાં તો સહેજ પણ નહોતું. ખાવામાં તમે કહ્યું 4-6 વાર તો એ ગોઠવણી કરી, તો એવો થોડો મને પ્રયોગ હજુ શીખવાડો ને બરાબર. એ જ પ્રયોગ આગળ વધારશો એટલે આગળ ને આગળ થયા કરશે. બરોબર. એ જ પ્રયોગ આગળ ને આગળ વધારશો ને એટલે હા. પછી અંદર તમને પોતાને જ અનુભવ થવા માંડશે. જી. તમને પોતાને જ અનુભવ થવા માંડશે. જે પ્રયોગ આગળ ને આગળ હજી વધારો તમે, હા હા ચોક્કસ. એટલે આપણને બહુ ફાયદો થાય. બરોબર. એટલે આ બહારનો ભાગ બધા જોડે જે હિસાબ લાવ્યો છે એ ચૂકવે છે. બહારનો ભાગ જે હાજી. દેખાય છે એ ભાગ વ્યવસ્થિત શક્તિને આધીન, એટલે કર્મના હિસાબને આધીન જે દેખાય છે એ ભાગ સમયે સમયે ક્ષણે ક્ષણે બધા જોડે આપ મેળે ભેગો થાય છે, હિસાબ ચૂકવે છે અને છૂટો પડે છે. અંદરના ભાગને તમારે શુદ્ધાત્માના પક્ષ વાળો વ્યવહાર શીખવાડવાનો છે કે બહારથી જે ભેગા થાય છે એનો સમભાવે નિકાલ કરવો છે. દાદા મને શક્તિ આપો. બહાર વાળો ભાગ તો નિકાલ કરે જ છે. તમે જે બોલવા માંગો છો ને એ આખું એ પ્રકૃતિ આખી ઢીલી પડી જાય છે. છોકરાઓમાં ધ્યાન આપવું, આમાં ધ્યાન આપવું, તો કે એ આપનારો આપે જ છે ધ્યાન, એમાં આપણે નથી. પણ આપણે અંદર નક્કી કરવું પડે કે હે દાદા ભગવાન, જે કોઈ આજે આખા દિવસમાં જે સંજોગ જે વ્યક્તિ મળે એનો સમભાવે નિકાલ કરવો છે. દાદા શક્તિ આપો. ખાલી 10 મિનિટે સવારે ઉઠીને માંગ્યું હોય ને તો ધીરે ધીરે આખી એ પ્રેક્ટિસ પડતી જાય. જેમ રસોડામાં પહેલી વાર જે એન્ટર થાય એને બધી પ્રેક્ટિસ ના પડે. જેમ જેમ રસોડામાં જેની જોડે કામ કરવાનું હોય એની જોડે મહિનો, 2 મહિના, 3 મહિના કાઢે એટલે એને પ્રેક્ટિસ થઈ જાય. રસોઈ બનાવવાથી માંડીને વસ્તુ ક્યાં રાખવી, કેવી રીતે સાચવવી, કેમ કરવું, બધું એને આવડતું જાય. હવે આવડી ગયું એનું પ્રમાણ શું? તો કે બહારનો ભાગ, રસોડાનું જ્ઞાન અંદર થઈ ગયું તો બહારનો ભાગ અંદરના રસોડાના જ્ઞાન પ્રમાણે બહારની ક્રિયા કર્યા કરે. મારી વાત બરોબર છે? આ બહારના ભાગને મેં જ્ઞાન લઈ લીધું કે રસોડામાં કઈ વસ્તુ કેટલી સાચવવાની, કેમાં ભરવાની, કઈ તરત વાપરી નાખવાની, કેવી કરવાની. એ જેમ જેમ તમારા જેવા જોડે રહેતો જાઓ અને તમને ગુરુ બનાવીને શીખતો જાઓ તો 4-6 મહિના પછી અંદર જે જ્ઞાન મળ્યું રસોડાનું, એ રસોડા વાળું જ્ઞાન આ બહારના ભાગને આપોઆપ એ ક્રિયામાં વણી લે. ક્રિયામાં વણી લે. બરાબર. એટલે આમાં કરવાનું કશું જ નથી. આ જ્ઞાન કામ કરે છે. હવે જેમ જ્ઞાન કામ કરે છે અને બહારનો ભાગ જે મળે, બહારના ભાગને એટલે કે નિમેષને, ફાઇલ નંબર 1 ને દેખાતો ભાગ, એને જે કોઈ મળે ત્યારે અંદરનું જ્ઞાન આપમેળે એની જોડે કામ કરવામાં લાગી જાય. બરાબર. અને આપણે 10 મિનિટ શક્તિ માંગી, અથવા તો દાદા ભગવાને કહ્યું કે આખા જગતને નિર્દોષ જોઈને
પોતાની જાતને સંપૂર્ણ હમ દોષોથી મુક્ત કરવા માટે હમ હું દરેક જણ જોડે વ્યવહારથી છું. હા બધા જોડે વ્યવહારથી શાના માટે છીએ? બધા જોડે કોઈ મને ગમતું કરે છે, કોઈ મને ના હમ. ગમતું કરે છે. હમ બહારનો ભાગ જે દેખાય છે એને ગમતું ના ગમતું નથી. હમ અંદર જે જ્ઞાન વાળો ભાગ છે, હા હું બરોબર છે. હા હું કંઈક જાણું છું, હું સમજી હમ ગયો છું, હું કરું છું, હમ મને ખબર પડે છે. એ ભાગ હમ વારે ઘડીએ અંદર ઇફેક્ટ આપે. હા હવે એ બરોબર ઇફેક્ટને જો આપણે આજ્ઞાએ કરીને, દાદાના જ્ઞાને કરીને જો આપણે અંદર ખૂબ શક્તિ માંગી હોય તો ઇફેક્ટ વાળો ભાગ, જે ડિસ્ચાર્જ વાળો ભાગ, એને જોઈ શકીએ અને એના કયામાં ના આવીએ. હા હવે એના કયામાં ના આવીએ તો એ ભાગે અંદરનો ખરી પડે અને બહારનો ભાગ આરામથી પોતાનો નિકાલ કરી નાખે. છોકરાઓ જોડે, ઘરમાં, બીજે. હમ બરોબર. એટલે અંદર પાકું કે ઓહો હમ નિમેશ તું તો ચોખ્ખો છે. નિમેશ તું ચોખ્ખો છે. અંદર બેઠેલા શુદ્ધાત્મા ચોખ્ખા છે. નિમેશ તું તારી વિતરાગ સ્વભાવ પ્રમાણે છે, તું તારા સ્વભાવમાં છે. નિમેશ કયા સ્વભાવમાં છે? તો કે પૂરણ અને ગલન. બરોબર. શુદ્ધાત્મા કયા સ્વભાવમાં છે? તો કે જ્ઞાતા, દ્રષ્ટા અને પરમાણુ. તો કે વચલો ભાગ દાદાના જ્ઞાનમાં આવી જાય તો વચલો ભાગ પ્યોર થયો તો બધી વસ્તુ પ્યોર અનુભવમાં આવે. શુદ્ધાત્મા પ્યોર છે, પૂતગલ પણ પ્યોર છે, કારણ કે બંને પોતાના સ્વભાવમાં છે. બરાબર. બધા જેવું પૂરણ થયું છે એવું ગલન કરે છે. અને શુદ્ધાત્મા તો કે જ્ઞાતા, દ્રષ્ટા, પરમાનુ. તો કે વચલો ભાગ શું છે? તો કે વચલો ભાગ એ જે જ્ઞાન લઈને આવ્યો છે એ જ્ઞાનમાંથી છૂટે અને દાદાના જ્ઞાનમાં સ્થિર થાય તો બધું ટ્રાન્સપરન્ટ થઈ ગયું. એટલે એ જ ભાગને પ્યોર થવાનું છે. એ ભાગને જ જ્ઞાની કયા. વચલા ભાગ ચોખ્ખો થયો એટલે શુદ્ધાત્માનો પ્રકાશ આર પાર એટલે કે ટ્રાન્સપરન્ટ થઈને બહાર ઝળકે. તો આપણે કે દાદા જેવી પ્યોરિટી, તો આપણે ત્યાં એવી પ્યોરિટી કહીએ છીએ. દાદાને તો અંબાલાલ મુરજીભાઈ માં પણ પ્યોરિટી અને દાદા ભગવાન વચના જ્ઞાની પુરુષ. હા અક્રમ વિજ્ઞાન અપવાદ રૂપે જે લાવ્યા વચલા, એટલા પ્યોર. અને અંબાલાલ મુરજીભાઈ પટેલે પ્યોર. દરઅસલ દાદા ભગવાન તો પ્યોર છે જ તમારી મારી અંદર. એટલે ખૂબ શક્તિ માંગવી જોઈએ. બરોબર. આપણે આપણી પ્રકૃતિ પાસે આ ધંધો કરાવવાનો છે. જે જ્ઞાન લઈને આવ્યું છે ને એ જ્ઞાન જાણ્યા કરવાનું છે, અથવા એ જ્ઞાનને જાણ્યા પછી દાદાના જ્ઞાનનું હેન્ડલ આપવાનું છે. નહીં તો એ તો અંદરથી કહેશે કે હવે આ સંસારથી કંટાળી ગયો છું. હા એવું થાય ને. કે ને બધાથી કંટાળી ગયો છું, હવે મોક્ષે જવું છે. ત્યારે દાદા ભગવાન કે છે કે અહીંયા જ મોક્ષ થાય તૈયાર થા. બરોબર. કંટાળીશ તો પાછું આગળ જઈને પાછું વાલું કરીને ચૂકવવું પડશે. કોનાથી કંટાળ્યો? તો કે સંસારથી. તો કે સંસારમાં કોણ? તો કે મારા સિવાય બધો સંસાર. પેલો પોતાના મન વાણી કાયા એ જ સંસાર. એનાથી કંટાળતા જ નથી. ત્યાં કંટાળવાનું છે. એને 4 ટાઈમ ખવડાવવામાં કંટાળતા નથી, એને નવડાવવામાં કંટાળતા નથી, કપડા પહેરાવવામાં કંટાળતા નથી, કારણ કે એ હું પોતે છું ને. એવી ઇફેક્ટ આપે છે ને. એવી ઇફેક્ટ આપે. નાવા જાઓ ત્યારે હું નાવું છું ને હું ચોખ્ખો થાઉં છું ને એની ઇફેક્ટ આપે. એટલે કહ્યું ને કે અરીસા સામે જાઓ તો પહેલા કહેવાનું કે તને મારા જય સચ્ચિદાનંદ. બરોબર મનીષાબેન? બહુ સરસ. અને આ ભિખારીપણું છે એ તમે
વારે વારે કહો છો કે આપણે ભિખારીપણું ના એ ભિખારીપણું ઓળખાય કેવી રીતે? ઓળખાય ને, નક્કી કરો એટલે ઓળખાય. હમ હમ. જેટલું નક્કી કરો, કારણ કે પૂતગલ સુખ લેવાનું ગમે છે એને જ ભિખારીપણું કહ્યું. બરાબર. હવે પૂતગલ સુખમાં બધું આવી ગયું. લક્ષ્મીની ભીખ, સ્ત્રીની ભીખ, કીર્તિની ભીખ, શિષ્યોની ભીખ, પોતે સાચા બનવું છે ને હું સાચો છું એની ભીખ, હું સાચો છું ને મને હું જ જે કહું છું તે બરોબર છે તેની ભીખ, બહુ બધી ભીખ. બરાબર. હવે આ બધી ભીખ કયા પક્ષમાં છે? તો કે પૂતગલ અને પૂતગલ જોડે રહેલા લઈ આવેલો અહંકાર. અત્યારે અહંકાર આપણો કેવો છે? તો કે અજ્ઞાન ના આધારે ઉભો થયેલો અહંકાર એટલે કે ડિસ્ચાર્જ. બરોબર. હવે સામે જ્ઞાને કરીને જ્ઞાનના પક્ષ વાળો અહંકાર કેવો છે? તો કે દાદા ભગવાન જેવો યાચક પણ ના હોય, ભિખારી પણ ના હોય, કરુણા વરસતી હોય, વાત્સલ્ય મૂર્તિ હોય, પ્રેમ સ્વરૂપ હોય, ક્ષમા નામનો ગુણ સહજ ખીલેલો હોય. હવે જ્ઞાન વાળો અહંકાર તો કે આ બધા સ્ટેશન આવે, આ બધી ક્વોલિટી આવે. અજ્ઞાન વાળો અહંકાર તો કે મારા સિવાય આ દુનિયામાં કોઈ હોશિયાર છે જ નહીં. બરાબર. અજ્ઞાન વાળો અહંકારમાં આ ક્વોલિટી આવે, જ્ઞાન વાળા અહંકારમાં આ ક્વોલિટી આવે. હવે જે અહંકાર જ્ઞાન એટલે કે શુદ્ધાત્માના પ્રકાશના પક્ષમાં હોય, પોતાનું કલ્યાણ થયા કરતું હોય અને બીજાના કલ્યાણમાં નિમિત્ત બને. બરાબર. એને પૂતગલ સુખ, ઉછીના સુખ, આ બધી વૃત્તિ ભિખારીપણું તો કે મોટા મોટું ભિખારીપણું લક્ષ્મીનું, ઈચ્છય વિકારનું, પૂજાવાનું, મને લોકો ઓળખે ને મને બોલાવે અને કોઈ પણ મારી ભૂલ બતાવે એની જોડે રિલેશન નહીં રાખવાનું. બરાબર. હવે આપણને હજી પણ આ તો દાદા ભગવાન મળ્યા એટલે આપણી આખી દ્રષ્ટિ અને આખી અંદરનો પુરુષાર્થ બદલાયો. કોઈ આપણી ભૂલ બતાવે છે તો હવે એવી અસર નથી થતી જે અસર મારા કેટલા દિવસોના દિવસો બગાડી કાઢતા હતા. કરેક્ટ. હવે દાદા ભગવાનને જાણ્યા પછી, દાદા ભગવાનનું જીવન ચરિત્ર સમજ્યા પછી ભૂલ મારી બતાવનાર મને હવે ગમવા માંડ્યો. કારણ કે મને ફ્રીમાં ચોખ્ખો કરે છે, સમય એનો બગાડે, જાત એની ઘસે અને ચોખ્ખો મને કરે. આ કોના જેવું? તો કે નાવા ગયા છે ને કોઈ બે છોકરાઓ આવીને કે નિમેશ કાકા અમે તમને નવડાવીએ. લે ત્યારે હું તો હાથ અદબ વાળીને બેહી ગયો. જે ઘસે ને જે આનંદ, ત્યારે યાદ આવે દાદા ભગવાન, કે દાદા ભગવાનને નવડાવતા હતા બધા આપતો પુત્રો. તો એ દાદા ભગવાન પાછા શું કે, અમને તમારી જરૂર નથી, અમને કોઈ નવડાવે એવું ભિખારીપણું રહ્યું નથી. આ તો અમારે કેમ નાહવું પડે છે કે તમને સેવા મળે અને તમે આમાં આગળ વધો. બાકી અમારું શરીર તો શુદ્ધ પરમાણુ વાળું. બરોબર મનીષાબેન? બહુ સરસ. સચ્ચિદાનંદ. શક્તિ માંગવાનું કરીશું, તમે મને શક્તિ આપજો. જય જય સચ્ચિદાનંદ. નીનાબેન કોઠારી પુના. जय सच्चिदानंद। जय सच्चिदानंद निशानंद जी। जय वीडियो ऑन नहीं होगा, ठीक है चलेगा, हो गया, यू कैन टर्न इट ऑफ, तो ये वॉइस में अच्छा रहेगा। आपकी आवाज नहीं आ रही है। सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। आई अभी आवाज? हाँ जी बोलिए। हाँ बिल्कुल बिल्कुल आ रही है, बोलिए। अच्छा, अभी मेरे को ऐसा जानना है कि मैं ज्ञान समझने की कोशिश कर रही हूँ और उसको एप्लीकेशन में भी डालने की कोशिश कर रही हूँ। तो ये जो मैं बुद्धि से समझ रही हूँ, बुद्धि से एप्लीकेशन में डाल रही हूँ, या मुझे जो दृष्टि दादा ने दी है वो फिट हुई है और वो मैं यूज कर रही हूँ,
और कहाँ मैं बुद्धि यूज कर रही हूँ, कहाँ मैं ज्ञान की दृष्टि यूज कर रही हूँ। और अभी भी नीना कोठारी को सुधारने की जो पुरानी आदत है वो गई भी नहीं है। हाँ ठीक है नीना बेन, ये तो ठीक है। जी जो सुधार रहा है वो भी नीना बेन खुद ही है, आप नहीं सुधार रहे हो। अगर अच्छा, मेरे पैर में ओके, मेरे पैर में बराबर। मेरे पैर में कांटा चुमा है, मेरे हाँ पैर में कोई कांटा हाँ तीक्ष्ण कोई लग हाँ चुका है, तो उसको निकालने हाँ, वाला कौन है? मैं ही हूँ, खुद ही मैं ही खुद हूँ। से निकाल रहा है। अच्छा, ओके, वो अभी ठीक है। अपना पुराना अहंकार, खुद को सुधारना और दूसरों को भी सुधारना, ऐसा ज्ञान लेकर आया है। जी क्योंकि पुराना मतलब पिछला अहंकार के पास ज्ञान कौन सा है? मैं कर रहा हूं, वो कर रहे हैं और सभी कर रहे हैं। जी हाँ अभी इस भव में दादा से ज्ञान मिला जी कि इस जगत में कोई स्वतंत्र कर नहीं रहा है, जी स्वतंत्र करने की शक्तियां भी नहीं है। जी और जो मुझे दिखाई दे रहा है वो तो दादा भगवान की दृष्टि में टॉप्स है, हाँ TOPS, टॉप्स। जी जी चाहो ना चाहो, मुझे आपके घर आना पड़े, मुझे आपके घर पे खाना खाना पड़े, मुझे आपके घर सोना पड़े, जी ये टॉप्स जो दिखाई दे रहा है उसमें हाँ क्या चेंज करना चाहते हो, ये एक बात है। जी क्योंकि व्यवस्थित शक्ति करता जितना समझ में आते आ जाए, हम्म और व्यवस्थित शक्ति करता है उस समझ के साथ भीतर का हमारा लेकर आए ज्ञान, कौन सा ज्ञान? तो कि अहंकार के पक्ष वाला और क्रोध मान माया लोभ के पक्ष वाला जी ज्ञान, वो जी अभी भी दादा का ज्ञान की समझ में हमको कहीं ना कहीं ठोकर लग जाती है। हाँ जी दादा का ज्ञान समझने में हमें कहीं ना कहीं कच्चा कच्चा कर देते हैं, क्योंकि पिछला ज्ञान बहुत पक्का लेकर आए। जी अब आपने पूछा समझ के साथ दृष्टि भी काम करे तो समझने का कि ये दादा का एग्जैक्ट ज्ञान स्वरूप से काम हो रहा है, समझ के साथ दृष्टि। काम करे। हम्म और केवल समझ काम करे और समझ से आपको अंदर समाधान रहे तो समझने का कि सम्यक बुद्धि का परिणाम है। ओ सम्यक बुद्धि, बुद्धि। विपरीत बुद्धि नहीं कह रहा हूं मैं। जी जी और समझ के साथ अगर दृष्टि काम करे तो एग्जैक्ट दादा की ज्ञान की समझ अप्लाई हो रही है। अभी समझ के साथ दृष्टि मुझे कैसे मालूम पड़ेगा? रिलेटिव रियल सब समझ में आ रहा है। समझ भी अंदर काम करे और बाहर दृष्टि अपने आप यूज होती जाए अच्छा ना। हाँ क्या नहीं समझ में आए? रिलेटिव रियल दृष्टि समझ में आए, व्यवस्थित शक्ति जी करता मैं उनको कर्ता स्वरूप से नहीं देख रहा हूँ, केवल व्यवस्थित शक्ति के कर्तापन को देख रहा हूँ, तो क्या नहीं समझ में आए? बहुत अच्छी तरह समझ अच्छा में आए। वो तो अच्छा अच्छा जितनी अपनी खुद की वीकनेस में हम खो गए, हमारी खुद की जो वीकनेस लेकर आए, कमजोरी, हाँ पिछले जन्मों का ज्ञान मतलब क्रोध मान माया लोभ के पक्ष वाला, हाँ उसमें अगर हम फिसल गए तो ये सारी बात समझ में नहीं आएगी। उतना बराबर। टाइम पूरा टाइम हम्म एक समय का धक्का लग जाएगा, एक हिसाब का एक धक्का लग जाएगा। हम्म जैसे ही धक्का खत्म हो जाए तो आपको वापस यही बात समझ में आती जो अभी आप पूछ रहे हो। अच्छा क्योंकि हिसाब का धक्का खत्म होते ही, मगर जितनी समझ पक्की तो हिसाब का धक्का
लगेगा जरूर, मगर हाँ। इतना फिसलेंगे नहीं हम। हाँ हाँ पता चलेगा कि ये मेरी चिकनाहट वाला ज्ञान है। जैसे मेरा ज्ञान विषय विकार में बहुत स्ट्रांग है, विषय विकार में, तो मैं अंदर से विषय विकार की ज्ञान का पकने का टाइम हुआ, निकलने का टाइम हुआ, और सामने को ऐसा ही निमित्त बन गए। हाँ सामने आंखों से, चमड़े की आंखों से कोई निमित्त बना और अंदर का ज्ञान बाहर आया, जी। और तुरंत दादा भगवान ने कहा वैसा मैं हैंडल नहीं मार पाया। तो किसकी गलती है? मेरी गलती। क्यों आपकी गलती? मेरी कच्चा से, वीकनेस है विषय। हाँ, तो आपने अगर वीकनेस समझ लिया तो फिर आपकी गलती भी नहीं है। केवल आपको तो फाइल नंबर 1 के पास प्रतिक्रमण करवाना है। अच्छा। मगर उस समय आपको ये भी नहीं समझ में आया कि ये मेरी गलती है। हाँ हाँ। वो ज्ञान इतना पक्का करके लाए हैं कि अच्छा। उसमें आगे बढ़ने का अंदर से मन भी हो जाए, सिग्नेचर भी हो जाए। मगर जैसे ही मैंने विषय विकार के सामने दादा का ज्ञान पक्का किया है, तो अंदर पिछला ज्ञान जरूर काम करेगा, इफेक्ट देगा, मगर मैं तुरंत वो दादा का ज्ञान और विषय विकार के विरुद्ध में प्रतिक्रमण करने की शुरुआत कर दूंगा। बराबर। हाँ। तो यही समझना है कि कितना ज्ञान पक्का हुआ है, दादा का ज्ञान कितना पक्का हुआ है। वो समय समय पे एग्जाम जब आती है ना, समय समय पे व्यवहार में कोई ना कोई संजोग आता है, तो तब पता चल जाता है कि यहाँ पे मैं खो गया था जी। यहाँ पे मैं हाजिर था, यहाँ पे खोने के बाद भी गलती कर बैठा। हाँ हाँ। खो तो गया था मगर गलती भी कर बैठा। गलती भी हो गई, दो नुकसान और हो गए। कहीं क्या होता है कि सिर्फ खो गया था, गलती नहीं हुई थी। गलती नहीं हुई। हाँ, बराबर। और गलती होना मतलब बाहर से भी उतना ही हम झुके हुए थे। हाँ, एक बार वो लक्ष्मी दृष्टि। का है तो लक्ष्मी का भी वही है। हाँ, एक बार वो जो आपने दृष्टि के साथ ज्ञान और मैं वही तो कह रहा हूँ। सम्यक बुद्धि के साथ की, वो एक बार वापस बोलिए। नहीं, वापस तो नहीं हो पाएगा मुझसे, मगर मैं वही बात कह रहा हूँ कि जैसे मेरा ज्ञान अंदर काम कर गया तो दादा की दृष्टि यूज करना बंद हो जाता है। हाँ। विषय विकार का ज्ञान काम कर रहा है तो दादा ने दी हुई दृष्टि का उपयोग बंद हो जाता है। बराबर जी। जैसे अंदर का ज्ञान और काम कर दिया तो दादा की समझ भी उड़ जाती है उस समय। फिर जाने के बाद समझ में आता है कि ये तो बहुत बड़ी गलती हो गई, ये हो गई, और वापस वो पुरुषार्थी बने, बहुत प्रतिक्रमण करे, बहुत शक्तियां मांगे, तो फिर आगे बढ़ सकता है। जी जी, आया, समझ में आया। ठीक है ना? आगे बढ़े। जी 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 जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। शांति काका મહેસાણા। जय सच्चिदानंद निमेशानंद जी। जय सच्चिदानंद। હવે આ જે પદ ગાયું એમાં એક લીટી છે, જે દેહે ધર્મ ધ્યાન સ્થિત। हाँ, बोलो बोलो। પદ આખું નથી, એટલું જ મેં લીધું, એટલે પદ આવે એટલે કહું, જવા દો આગળ ઉપર। જે દેહે ધર્મ ધ્યાને સ્થિત, નક્કી તે आत्मे शुक्ल ध्यान। अहो प्रत्यक्ष कारण मोक्ष भस्म कर बाळो चीकना ध्यान। हाँ, ते શું પૂછવા માંગો છો આમાં? જે દેહે ધર્મ ધ્યાન સ્થિત થયું તે એ જ શુક્લ ध्यान કહેવાય। અંદર શુક્લ ધ્યાન હોય અને દેહમાં આજ્ઞા ધર્મ હોય। હું શુદ્ધાત્મા છું એ શુક્લ ધ્યાન, અને 5 આજ્ઞાને દાદાના જ્ઞાને કરીને બહારનો વ્યવહાર થતો હોય એને ધર્મ ધ્યાન કહ્યું। બરાબર। અને અંદર શુક્લ ધ્યાન હોય આપણને। હું શુદ્ધાત્મા છું એ શુક્લ ધ્યાન। બરાબર।
સરસ. જય બરાબર. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શરણભાઈ. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद दोस्तों स्वामी से। जी। જય સચ્ચિદાનંદ. स्वामी जी मुझे आपसे इतना पूछना था। स्वामी जी जैसे व्यू पॉइंट सबके अलग अलग होते हैं, अगर मैं रिलेटिव रियल देख के अगर कोई डिसीजन लेती हूँ तो वो सही बात है मेरे लिए, कि जो सामने वाले को खुशी देने के लिए उनकी बात मान लूं वो सही बात है? सबसे पहले तो एक बात यह है कि मुझे किसी को दुख देकर मुझे सुख नहीं लेना है। नहीं, दुख देकर नहीं, जो उस हिसाब से सही है व्यवहार में वो अगर मैं करूं तो वो सही बात है। मैं वही ये कह रहा हूँ, मैं वही कह रहा हूँ कि सबसे पहले अपने भीतर क्या होना चाहिए कि मुझे किसी को भी दुख देकर या किसी का भी प्रमाण को, किसी के भी प्रमाण को मतलब व्यू पॉइंट को, व्यू पॉइंट मतलब प्रमाण, किसी के प्रमाण को भी ठेस पहुंचाकर मुझे सुख नहीं लेना है, ये मेरा पक्का है। पहली बात। फिर आपने जो भी डिसीजन लिया उस डिसीजन में आपको अच्छा लगे या बुरा लगे, आपको खुद को, वो पहले सबसे पहले तो कि ये जो मैंने डिसीजन लिया और डिसीजन के बाद जो रिजल्ट आया वो करेक्ट है, वही व्यवस्थित है, वही करेक्ट है, वो आपको स्वीकार करना है। चाहे आपने जो भी डिसीजन लिया उसके बाद रिजल्ट नेगेटिव आए या पॉजिटिव आए। जैसे हम कहते हैं ना कि शरण जी का बिजनेस है, शरण जी ने बिजनेस किया, कहीं से पेमेंट आए या कहीं से पेमेंट न भी आए, पेमेंट आना वो भी रिजल्ट है, न आना वो भी रिजल्ट है। और रिजल्ट को एक्सेप्ट करना प्रेम से भीतर कि जो हुआ वही करेक्ट है, जो बना जो हुआ वही करेक्ट है, वो आपने अंदर से एक्सेप्ट किया मतलब आप करेक्ट हो। अब आगे बात क्या है तो कि ये व्यवहार में इस डिसीजन के बाद जो भी रिजल्ट आया इसमें किसको दुख पहुंचा उसका मैं भीतर से माफी मांग रहा हूं, क्षमा मांग रहा हूं। ये अपनी प्रकृति को ये सिखाना है। क्यों? कि अपनी प्रकृति भी इंडिपेंडेंट कोई व्यवहार में डिसीजन लेने वाली नहीं है। आप समझ रहे हैं मेरी बात? अपनी प्रकृति भी, अपना जो मन वाणी काया मतलब प्रकृति, ये प्रकृति भी व्यवहार में इंडिपेंडेंट डिसीजन लेने वाली नहीं है। मगर जो डिसीजन आपने या मैंने मेरे कमजोरी के पक्ष में मतलब मेरे वीकनेस के पक्ष में जो डिसीजन लिया उसके जिम्मेदार मैं हूं। मेरी बात समझ रहे हैं? जी स्वामी जी। मेरी प्रकृति इंडिपेंडेंट डिसीजन लेने वाली नहीं है, संजोग के अधीन ये प्रकृति डिसीजन ले रही है। बट तब इस प्रकृति में लोभ नाम की कमजोरी के पक्ष में थोड़ा हम झुके, या तो हम मान नाम की कमजोरी के पक्ष में झुके, या तो हमें कुछ मुफ्त में मिल गया, मुफ्त में कुछ हमें मुफ्त में मिल जाए, ऐसा अंदर से हमारी नीयत खड़ी हो जाए और उसके पक्ष में झुके, तो उसके जिम्मेदार हम हैं, उसके जिम्मेदार हम हैं। बाहर से डिसीजन मैंने, जैसे आप मेरे घर पर आए या मैं शरण जी के वहां गया और शरण जी ने कहा कि आइए साहब जरूर खाना खाइए, खाना खाया, शरण के फैमिली ने खाना खिलाया, बहुत अच्छी बातें की। मगर मैं जाने के पहले मैंने ये डिसीजन आया, शरण जी के वहां जाने का जो डिसीजन आया ये नीमेश आनंद जी से। नीमेश आनंद जी ने क्या डिसीजन लिया कि चलो शरण जी के घर पर जाते हैं, पास में ही है, बहुत नजदीक है, तो चलो उनके वहां जाते हैं, फिर वहां बैठेंगे और फिर होगा तो कुछ खा लेंगे। मैं गया वहां, मगर ये सब हुआ, ये सारा हुआ, शरण जी को अच्छा लगा, मुझे भी अच्छा लगा,
मगर फिर मैंने खुद अपने आप में झांका, मैंने अंदर अपने आप को खुद को देखा कि निमेश तू शरण जी के वहां गया था तो कोई भी संसारी सुख की नीयत के बिगड़ गया था कि फिर संसारी सुख की एक्सपेक्टेशन के साथ गया था? जी मुझे पूछना तो चाहिए ना निमेश को, हाँ बिल्कुल। क्योंकि शरण जी के वहां जाऊंगा तो मेरे साथ तो क्या व्यवहार करेंगे? सत्संग का व्यवहार करेंगे। लेन देन तो क्या रहेगी हमारा दोनों के बीच? सत्संग की लेन देन रहेगी। मेरे अलावा और कोई आया तो और लेन देन रहेगी, धंधे की रहेगी, या तो अपने कोई सगे संबंधी आते तो व्यवहार की, बाहर की, इसकी शादी में जाना, इसके मैयत में जाना, ये है वो रहेगा। मेरे साथ आएंगे तो सत्संग की रहेगी। तो सत्संग तो क्या पहले, सबसे पहले 2-3 घर तो शरण जी का क्यों याद आया? तो क्या पहले, सबसे पहले शरण जी के वहां मुझे मान मिलेगा, मुझे जी साहब करके बुलाएंगे। अब शरण जी के 2 मिनट के रास्ते में आप रहते हो तो क्या नहीं, उधर नहीं जाना है। वो ज्यादा बुलाते नहीं और ज्यादा ऐसा बात भी नहीं करते जी। तो कहाँ जाना है? तो शरण जी के वहां जाना है। तो किसके पक्ष में मैंने ये डिसीजन लिया? मान के। अरे वाह, बिल्कुल बिल्कुल। अब मैंने जो डिसीजन लिया शरण जी के वहां जाना है, व्यवस्थित शक्ति मतलब संजोगों ने मुझे उतना हेल्प भी किया। शरण जी के वहां जाना, शरण जी के वहां खाना खाना, ये सारा दूसरे संजोगों ने भी मुझे हेल्प की, फेवर की। उसके घर तक जाना, खाना खाना, बातें करना, सब किया। तो बाहर से तो मैं परफेक्ट डिसीजन में, बाहर से तो ना तो मैंने शरण जी को दुख दिया, ना तो मैंने शरण जी को कुछ कहा, मगर मेरी खुद की नीयत क्या थी? तो कि मुझे मान मिले, मुझे वाहवाह मिले। तो ये इच्छा से मैं गया तो उतना शरण जी को भी मैं जैसा है वैसा सत्संग नहीं दे पाऊंगा, कहीं ना कहीं कमी रह जाएगी कि इतना भी मेरे अंदर भिखारीपन है जो आपको नहीं दिखाई दे रहा है, शरण जी को नहीं दिखाई दे रहा है, मगर मुझे दिखाई दे रहा है। तो उतना सत्संग में भी उतनी डिफेक्ट आएगी। अब जैसे ही मैंने देख लिया कि वो शरण जी के पास ये सत्संग के इंटेंशन से नहीं गया था जी, शरण जी के पास तो मान लेने के लिए मुझे बुलाए, मुझे हाथ जोड़े, मुझे पैर पड़े और मुझे मान दे, ये मेरा पहला मकसद था, मेरा पहला इंटेंशन ये था। और बाद में दूसरा इंटेंशन सत्संग का था, है कि नहीं? बिल्कुल। अब जैसे जैसे आप आपकी प्रकृति को पहचानते जाओगे तो दूसरों की व्यू पॉइंट को पहचानना नहीं पड़ेगा। आप ही के रिलेटिव में आप फंसे हो, ऐसा नहीं समझ में आए तो दूसरों का रिलेटिव व्यू पॉइंट कैसे संभालोगे आप? बिल्कुल। मैं मेरी प्रकृति में से फिसलना, मेरी प्रकृति में फिसलना, स्लीप हो जाना या मेरी प्रकृति में फंस जाना, उसमें से मैं बचा तो बाकी किसी का मुझे व्यू पॉइंट जानने की जरूरत नहीं। सबका व्यू पॉइंट मेरे अंदर समा जाएगा। बरोबर। समझ में आ रहा है सिमरन जी? जी जी स्वामी जी। ये संसार में दुख किस बात का है? कहीं मान का, कहीं लोभ का। एक ही सेंटेंस सिमरन जी, एक ही सेंटेंस। आपके भीतर रहे वीकनेस को खुराकी ना मिले तो आपको संसार में दुख लगेगा। आपके भीतर रहे वीकनेस को खुराक मिल जाए, वाह वाह कैसे हो साहब, खुराक मिल गई तो संसार में सब सुख लगेगा, सुख लगेगा। तो मैं व्यवहार में शुद्धात्मा के पक्ष में जी रहा हूं, उसका प्रमाण तो चाहिए ना। पहले अपना रिलेटिव व्यू पॉइंट देखो और अपना रिलेटिव व्यू पॉइंट पहचान के आपने प्रतिक्रमण या पक्का कर लिया तो बाकी सारे रिलेटिव व्यू पॉइंट को आप आराम से संभाल पाओगे और सबका प्रेम भी जीत पाओगे। जी।
मगर अभी तो मैं मेरे ही व्यू पॉइंट में हूँ। बिल्कुल कोई मुझे बुलाए, कोई मुझे मुफ्त में दे, कोई मुझे ये खिलाए, हाँ नहीं होता है कि नहीं होता है? होता है स्वामी जी। हाँ, आज आपके घर मैं खाना खाने आया, आपने बहुत अच्छा खिलाया। कभी आप मेरे घर पे खाना खाने आया और मैंने कुछ नहीं खिलाया, सिंपल खाना खिलाया, तो अंदर से देखो आपको लगेगा क्या इतने टाइम के बाद गए, सिंपल खाना रख के खिला के अपने को भेज दिया, और वो जब अपने घर पे आए थे तो हमने कितनी मेहनत की थी। देखो, तो आपने जो खाना खिलाया था वो किस इंटेंशन से खिलाया था कि जब हम वहां जाए तो हमको भी ऐसा ही व्यवहार करे, है ना? नहीं, तब ये सोचना चाहिए कि वो हमारे घर पे आए हैं तो हम अच्छे से उनको आदर मान दें करके। हाँ, नहीं वो जरूरी है, मगर जब उन्होंने नहीं दिया तो आपका मन, आपका अहंकार ढीला जी नहीं पड़ना चाहिए, ढीला नेगेटिव नहीं बनना चाहिए। बिल्कुल। ठीक है ना? जी स्वामी जी, थैंक यू। जय सच्चिदानंद, जय सच्चिदानंद। જય સચિદાનંદ. જય સચિદાનંદ. એક ક્વેશ્ચન છે. ઓકે, આપણે કાલ 11 તારીખે પરેશાનંદના સત્સંગમાં એમને એવું કીધું મનથી બ્રહ્મચર્ય રાખવાનું. ધેટ મીન્સ એક્ઝેક્ટલી વોટ? ये तो दादा भगवान शील दर्शक पूर्वार्ध कन्हैयाभाई, केशवभाई બધા પાસે આ બુક છે। ઓકે એ બુક તમે વાંચશો શરણભાઈ તો તમને ખબર પડી જશે કે ખરેખર બ્રહ્મચર્ય કૃષ્ણ ભગવાનનું, બરોબર કૃષ્ણ ભગવાનને બહુ રાણીઓ હતી, બરોબર છતાં કૃષ્ણ ભગવાનને નૈષ્ઠિક બ્રહ્મચારી કયા। નૈષ્ઠિક બ્રહ્મચારી હા, એનો અર્થ એમના મનમાં કે ચિત્તમાં વિષય વિકારના પરમાણુ નહોતા। ઓકે એ તમે આ શીલદર્શક પૂર્વાજ વાંચશો ને તો તમે ખરેખર બહારથી બ્રહ્મચર્ય છે ને અંદર તો જબરજસ્ત પરમાણુ વિષય વિકારના મનમાં, ચિત્તમાં કયું જ્ઞાન છે? એ વસ્તુ થોડી ફીલ થાય છે એ એના વિષય મને ચિત્તમાં કયું જ્ઞાન છે? તો કે વિષય વિકારમાં સુખ છે। હા એ વસ્તુ થોડીક પેલું દાદાએ કીધું એટલે અંદર હેન્ડલ માર કરીએ, દાદા ભગવાને કહ્યું છે એટલે હેન્ડલ મારીને પોતે અંદર પાકો થાય છે। બરોબર પણ હજી એક્ઝેક્ટ આ બ્રહ્મચર્યને પૂદગલ સાર કયો, પૂદગલ સાર। ઓકે અને ચિત્ત એટલું બધું પ્રેઝન્ટ રહે તમારું, એક બ્રહ્મચર્યથી ચિત્ત તમારું એટલું બધું પ્રેઝન્ટ રહે કે આપણને આપણી જ અંદર રહેલા જ્ઞાનના ફોડ, સોલ્યુશન મળતા જ જાય। બરોબર પણ એ અંદરનું, એટલે દાદાનું આ તમે શીલદર્શક પૂર્વાર્ધ વાંચશો ને તો બ્રહ્મચર્યની કિંમત, જેમ અત્યારે રૂપિયાની કિંમત ખબર છે કે નહીં? બહુ ખબર છે। હા, સ્ટોકની કિંમત ખબર છે કે નહીં, કે કેટલો સ્ટોક છે ને કેટલો? તમે ઘરે જાઓ ને માંદા હો તો સ્ટોક ભૂલી જવાય? ના ખ્યાલ જ હોય છે। એકાદ જણનું પેમેન્ટ ભૂલી જાઓ? ના બિલકુલ યાદ હોય કે આ વસ્તુ બાકી છે। ના કેમ? તો કે એની વેલ્યુ ખબર છે શરણભાઈ, બરોબર વેલ્યુ ખબર છે। સંસારમાં જીવીએ છે તો આ વસ્તુની કિંમત આપણે કરવાની છે ને, આ રીતે આગળ વધવાનું। એવી જ રીતે બીજો ભાગ, શરણભાઈ નામનો ભાગ વ્યવહારમાં પરફેક્ટ છે। વ્યવહારમાં કોની વેલ્યુ કરવાની, કોની આ, તો બીજો ભાગ તમારી અંદર બરોબર જે લાવ્યા છો એને દાદાના જ્ઞાન તરફ વેલ્યુએબલ બનાવવાનો છે। બરોબર અત્યારે અંદરવાળો ભાગ, શરણભાઈની અંદરવાળો ભાગ ક્રોધ, માન, માયા, લોભની વેલ્યુ કરાવે હજી પણ ડિસ્ચાર્જમાં। સાચી વાત છે। ડિસ્ચાર્જમાં હવે એ ભાગને દાદાના જ્ઞાનથી તમે વિષય વિકારની એટલે કે બ્રહ્મચર્યની વેલ્યુ કરાવી। આખા દિવસમાં એક કશાય ન થાય તો તમને શું બેનિફિટ થાય તેની વેલ્યુ કરાવી। આખા દિવસમાં અથવા આખા દિવસનો 1 કલાક 50 મિનિટ કશાય વગરનો જાય તો શું વેલ્યુ છે એ તમે દાદા ભગવાનની ભાષામાં બતાવી। બરોબર બ્રહ્મચર્યની બતાવી। કોઈનું અણહકનું ભોગવી લેવું એ આપણા અંદર દાનતમાં છે, નિયતમાં છે। નિયત, આપણી નિયતમાં શું છે તો કે કોનું કઈ રીતે ભોગવી લો। બરોબર
હકનું હોય કે અણહકનું હોય, મને ફાયદો થવો જોઈએ. હવે એ હું કરું છું, આનું મને શું ભોગવવાનું આવશે અને શું રિઝલ્ટ આવશે, એ જો હું દાદાના જ્ઞાનથી મારી અંદર પાકું કરાવી દઉં તો અણહકનું ભોગવવાનો ભાગ ધીરે 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 ઓગળતો જાય, નીકળી જાય. બરોબર. આ બધી અંદરની વાત છે શરણભાઈ. સમજ્યા? તમે મનની ખાલી વાત કરી ને, ખાલી મનની, આ બધી અંદરનું ચોખ્ખું થયું આ કળિયુગમાં. બહાર દાદા ભગવાન હુક્કો પીતા હતા શરણભાઈ. દાદા ભગવાન હુક્કો પીતા હતા. બરોબર. બીડી સિગરેટ એવો હુક્કો પીતા હતા. તેમ છતાં અંદર સંપૂર્ણ પરમાત્મા ખુલ્લા થયેલા. ઓકે. અને તેમ છતાં અંદરની પ્યોરિટી આખા બ્રહ્માંડને એની ટચ થાય એવી પ્યોરિટી દાદા ભગવાનમાં ખુલ્લી થયેલી. બરોબર. પણ બહાર વાળો ભાગ તો કે હુક્કો પીતો હતો, તો કે બહાર વાળો ભાગ હુક્કો પીતો હતો પણ અંદર વાળા કોઈ પીતા નહોતા. ઓકે. અંદર વાળા કોઈ એમાંથી સુખ લેતા નહોતા, રાહ જોતા હતા કે હવે નિમિત્ત મળે ને આ વસ્તુ પણ ખરી પડે. બરોબર. અંદર વાળા કોઈ સુખ લેતા નહોતા. ત્યારે જઈને પાછું એક નિમિત્ત મળ્યું અને એ હુક્કો લઈ ગયા અને જતો રહ્યો. ઓકે. હા, તો કે અત્યારે કેવું છે તો કે હું બહારથી આપતા પુત્ર છું. બરોબર. શરણભાઈ, બહારથી હું આપતા પુત્ર છું ને અંદર મને જબરજસ્ત વિષય વિકારના વિચારો, એવી ચેષ્ટાઓ, એવી આંખો, બધું ફર્યા કરતો હોય ને બહારથી આપતા પુત્ર હોઉં. બરોબર. તો નુકસાન કે ફાયદો? બહુ મોટો નુકસાન. તમે બહારથી સંસારી છો, વાઇફ છે, બધું છે, પણ અંદરથી જબરજસ્ત બ્રહ્મચર્ય તમને જબરજસ્ત અંદર રહે છે. એક ભૂલ થાય છે અબ્રહ્મચર્યની, સુપર પ્રતિક્રમણ કરો છો. બરોબર. એક અબ્રહ્મચર્યની ભૂલ થવાથી તમે સુપર પ્રતિક્રમણ કરો છો, પણ બહારથી તમે સંસારી છો, પણ અંદરની એક ભૂલનું બરોબર પ્રતિક્રમણ કરો છો, તો ફાયદો કે નુકસાન? બહુ મોટો ફાયદો. બસ. કેમ તમે અંદરના આટલી બધી વેલ્યુ કરી? કેમ કે અંદરના ભાગને આપણે જો ખરેખર જો સમજીને એના પર અમલ કરીએ છીએ તો આખું ધીરે ધીરે બધું બહાર વર્તનમાં આવી જાય છે. પછી તમે પ્રશ્ન શું કામ પૂછ્યો? અંદરનું જ છે સાહેબ, અંદરનું જ છે. અને દાદા ભગવાન બહારનું કોઈનું જોયું નથી. ઘણીવાર અમને પણ થતું આપતા પુત્રોને કે અમે ભૂલ નથી કરી, પણ દાદા ભગવાન જે રીતે અમને જે ટેડકાવે અને જે રીતે અમારી જોડે કડક બોલે ત્યારે ખબર પડે કે ભૂલ ક્યાં થાય છે. અમને તો એવું જ લાગતું હતું કે ભૂલ કઈ થઈ જ નથી, ભૂલ ક્યાં છે, ભૂલ કરી જ નથી. બરોબર. દાદા ભગવાને અંતર્મુખી કરી આપણને, આપણી દ્રષ્ટિ અંદર. બરોબર શરણભાઈ? જય સચ્ચિદાનંદ. એક વસ્તુ એ છે કે આપણે જે હજુ બી સમજો વિષયમાં સમજો નથી એટલું બધું આકર્ષણ એવું લાગે છે શરણને, પણ આંખ હજુ બી ખેંચાય છે. કોઈ સુંદર સ્ત્રી હોય તો એવું લાગે છે કે એકવાર જોવા જેવું છે. એ જે વસ્તુ છે એમાંથી કેવી રીતના હજુ નીકળાય? આપણે કોક વાર એનું સંડાસ હાથમાં લઈને જોવું. જો સાહેબ, આ તો ખાલી મેં અમસ્તા વાત કરી, ખરેખર આવું નથી. પણ શીલ દર્શક પૂર્વાર્ધ તમે બહુ જ હાર્ટીલી એનો સ્વાધ્યાય કરો ને, હાર્ટીલી એનું કરો ને, વાંચો ને, બરોબર, આખી દ્રષ્ટિ આપણી નિર્મૂળ થાય એવી છે આ વિષય વિકારમાંથી. બરોબર. બહુ સરસ દાદા ભગવાન એટલું બધું સાયન્ટિફિક ફોડ આપ્યા છે. ઓકે. પણ એ શીલ દર્શક પૂર્વાર્ધ 400 પાનાનું પુસ્તક છે સાહેબ. યેલો કલર. ઓકે. હા, શરણનો ફેવરેટ કલર છે યેલો. ઓકે. અત્યારે શરણભાઈ અમે એનાથી ટકેલા છીએ. અચ્છા, બરોબર. બરોબર, ચોક્કસ હું તમારી જોડે એગ્રી છું કે દાદા ભગવાન પ્રત્યક્ષ અને પ્રત્યક્ષ દાદા ભગવાન અમારું જબરજસ્ત આ બાબતમાં, કારણ કે દાદાએ કીધું કે અમને સારું બોલતા હોય એવા નથી જોઈતા, સારું પ્રવચન કરે એવા નથી જોઈતા, અમને તો આ બાબતમાં ચોખ્ખા હોય ને બોલતા નહીં આવડે ને તો એ જ્યાં બેઠો છે ને તોય કલ્યાણ થઈ જશે.
બરોબર. હવે કલ્યાણ કઈ જગ્યાએ છે બોલો? બોલવાથી છે, દેખાડવાથી છે, કે તમારી પ્યોરિટીના આધારે છે? ટોટલ અંદરની પ્યોરિટી પર. બસ સાહેબ. બાકી દાદા ભગવાન બહારથી તો દાદા ભગવાન પણ એક ગ્રહસ્થી સંસારી જ દેખાતા હતા. બરોબર. પણ જેને મળ્યા એનું કલ્યાણ થયું સાહેબ. એને નથી ખબર કે કલ્યાણ શું થયું, પણ થઈ ગયું. સાચી વાત છે. જય સચ્ચિદાનંદ શરણભાઈ. જય સચ્ચિદાનંદ. ભાવના રાખજો કે અમે એ ટ્રેક પર આગળ વધીએ. બસ તમે પણ ભાવના રાખજો કે અમે પણ આમાં મજબૂત રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ શરણભાઈ. દાદાએ કીધું જેમને જ્યાં જવું હોય ને એ નક્કી કરે. તમારા માટે હું નક્કી ના કરી શકું, કે મારા માટે તમે નક્કી ના કરી શકો. એની બહુ સરસ એક વાત કરી છે કે આજ લગી કોઈએ આટલી સ્પષ્ટતા બ્રહ્મચર્ય સંબંધી કરી નથી. એમ કે અમે 400 પાનાનું પુસ્તક લખ્યું છે. હવે દાદા તો લખતા નતા, પણ એ 400 પાનાનું જે કમ્પાઇલેશન છે, જે દાદાએ ઘણા લોકો જોડે જે બધી સમજણ આપી હતી, આવી સ્પષ્ટતા ક્યારે થઈ નથી. કારણ કે આવું વિશુદ્ધ બ્રહ્મચર્ય કોઈ પાડી શક્યું એ અઘરું છે કામ. એટલે એમને બહુ સરસ સ્પષ્ટતા કરી છે. એટલે જે નિમેશ આનંદજીએ કીધું ને કે ઘણા બધા ફોડ આપણને પડે એમ છે. બહુ સરસ. ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમિષાનંદજી, પેલું આ સમજવું છે ગીતાબેન ને, અજ્ઞા પરિશ અને પ્રજ્ઞા પરિશ, એ જરા સમજાવો ને. અજ્ઞા પરિશ અહંકારના પક્ષમાં હોય અને પ્રજ્ઞા પરિશ શુદ્ધાત્માના પક્ષ વાળું હોય. શુદ્ધાત્માના પક્ષ વાળું. શુદ્ધાત્માના પક્ષ વાળું હોય. હા, એટલે પ્રજ્ઞા એટલે નિરંતર પ્રજ્ઞા પરિશ વાળો નિરંતર આ દાદાનું જ્ઞાન કેમ કરીને હું એમાં આગળ વધું, કેમ કરીને પૂર્ણાહુતિ કરું ને એનીમાં જ રહ્યો હોય. અને અજ્ઞા પરિશ વાળો અહંકારના પક્ષમાં હોય. અહંકાર એટલે 4 ગતિમાં ભટકવાનું ચાલુ હોય. ચાલુ કર. અને પ્રજ્ઞા પરિશ વાળો ધીરે ધીરે કેવળ જ્ઞાન તરફ આગળ વધતો હોય. અને છેલ્લે એને કેવળ જ્ઞાન થઈને જ રહે. પણ અજ્ઞા પરિશ વાળો એ 4 ગતિ એટલે કે એના અહંકારના જ, એના સંસારના સુખો અને એની જ મસ્તીમાં હોય. બરાબર ગીતાબેન? અને એમાં પેલું આ જે પ્રજ્ઞા પરિષદ એટલે આપણે મહાત્માઓ એ રસ્તા પર જ છે ને આપણે તો બધા. કેવાય પણ એ દાદાની કૃપાથી છે. પ્રજ્ઞા પરિષદ આપણા પુરુષાર્થે કરીને નથી. ના, દાદાની કૃપાથી છે આપણા. હું એ જ કહું છું કે પ્રજ્ઞા પરિષદ આપણી પોતાના પુરુષાર્થથી નથી, દાદાની કૃપા અને દાદાએ આપેલા બીજ, જે જગત કલ્યાણનું બીજ કે જ્ઞાન બીજ નાખ્યું, એનાથી જ આપણને અંદર થાય છે. એનાથી જ આપણને અંદર પરિણતિ, એવા પરિણામ, એવી ઇફેક્ટ દાદાની કૃપા. આ કાળમાં અત્યારે કેવળ દાદાની કૃપાથી મજા માણું છું. સાચી વાત, એકદમ સાચી વાત છે. એકદમ સાચી વાત છે. એટલે કેવા શું માંગીએ છે ગીતાબેન? ગમે તેટલું જ્ઞાન થઈ જાય, ગમે તેટલું થાય, પણ ક્યારે હનુમાનને ભૂલતા નહીં. હવે આપણી ભાષામાં ગમે તેટલું જ્ઞાન થઈ જાય, ગમે તેટલા જ્ઞાનના ફોડ આપી દઉં, સુપર બ્રહ્મચર્ય પાડું, સુપર બધું, 5 મહાવ્રત પાડું, 5 મહાવ્રત પાડું, તેમ છતાં ગૌતમ સ્વામીને ભૂલતા નહીં. કારણ કે ગૌતમ સ્વામી મહાવીર ભગવાનની સામે હાથ જોડીને પરમ વિનયમાં જ રહ્યા. પરમ વિનયમાં જ રહેવાનું. સ્વામી પાસે લબ્ધિઓ પણ બહુ હતી, ગૌતમ સ્વામી પાસે શિષ્યો પણ બહુ હતા, અને ગૌતમ સ્વામી બહુ જ પ્યોર વ્યક્તિ હતા, પવિત્ર હતા ગૌતમ સ્વામી. કારણ કે એમના યજ્ઞમાં દેવ દેવીઓ હાજરી આપે એટલે શું કહેવાય? કેટલા પવિત્ર અને કેટલી લબ્ધ. તો કે આટલું બધું હોવા છતાં ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામી પાસે સામેથી ગયા. સામેથી ગયા. કે ચાલો ને જોવું શું છે. આજે આપણને જ્ઞાન થોડું વધે ને તો કે બસ હવે હું મારા ઘરમાં હું મારું પાકું કરી લઈશ. બહુ બધાને મળવાની જરૂર નથી, મારે બધું અંદર ડિસ્ટર્બ થઈ જાય છે. હોય તો કોઈ ડિસ્ટર્બ ના કરે,
અને માનેલું જ્ઞાન હોય તો હાલતા ચાલતા ડિસ્ટર્બ થઈ જાય. થઈ જાય ગૌતમ સ્વામી એટલા પવિત્ર ને એટલું બધું જ્ઞાન, ક્રમિક જ્ઞાન એટલું બધું પાવરફુલ ભલે, પણ એમનું ક્રમિક જ્ઞાન, પોતે બ્રાહ્મણ, યજ્ઞની રીત, યજ્ઞની પવિત્રતા, યજ્ઞની ક્રિયા બધામાં ખૂબ પવિત્ર. આ બધું કરવા છતાં દેવદેવીઓ એમને ત્યાં હાજરી આપે એમના યજ્ઞમાં, તેમ છતાં એમની અંદરથી સરળતાનો ગુણ ઓછો થયો નહીં, સરળ રહ્યા. સમય એવો આવ્યો કે એ દેવદેવીઓ ભગવાન મહાવીર સ્વામી પાસે ગૌતમ સ્વામીને લઈ ગયા કે આ બધા દેવદેવીઓ આગળ ક્યાં જાય છે? તો કે મહાવીર ભગવાનની સમો શરણમાં જાય છે, એમની દેશના સાંભળવા જાય. તો હે એ કોણ એવા? તો કે એ તો બહુ મોટું કેવળ જ્ઞાન. અને તો કે ચાલ હું પણ જોઉં. પામીને આનંદ લીધો. તેમ છતાં એમના બે હાથ અને એમનું માથું ક્યારેય ઊંચું ના થયું. ત્યાં સુધી કીધું, ત્યાં સુધી કે ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામી પાસેથી આ વસ્તુ પામ્યા પછી, આ જ્ઞાન પાકું કર્યા પછી ગૌતમ સ્વામી જેને બોધ આપે, જેને જવાબ આપે, કલાકમાં 5 કલાકમાં કેવળ જ્ઞાન થઈ જાય. અને સ્વામીને કેવળ જ્ઞાન નહોતું થતું. ત્યાં સુધીની પવિત્રતા. બોલો. અરે વાહ. જેને જવાબ આપે, જેને બોધ આપે, જેને કઈ પણ કરે, એને ખૂબ ઉર્ધ્વ ગતિ, ખૂબ પ્રગતિ અને કાં તો કેવળ જ્ઞાન થાય. પણ તેમ છતાં ગૌતમ સ્વામી કેવળ જ્ઞાન થયું. તો ભગવાન મહાવીર સ્વામી કહે છે, હે ગૌતમ, તમે જેને બોધ આપી આવ્યા એને કેવળ જ્ઞાન થયું, તો પાછા એ જ પગલે ભગવાનની આજ્ઞા લઈને કેવળ જ્ઞાન થયેલાને પગે લાગી આવ્યા, નમસ્કાર આવ્યા. કારણ કે મારે હજી નથી થયું ને એમને થઈ ગયું. બોલો. આને પ્રજ્ઞા પરિશ કહેવાય કે ના, મારું અટકવું ના જોઈએ. જો એને મારા કહેવાથી એમને કેવળ જ્ઞાન થયું એટલે મારે હવે કઈ જરૂર નથી. જો મારા કહેવાથી થયું છે એમને, મારું બોલવું ને એમને કેવળ જ્ઞાન થવું. જો મારી પવિત્રતા, આવું કઈ આવ્યું ના. અને પ્રજ્ઞા પરિશ કહેવાય. ક્યાંય પણ એક પણ રસ ચાખવો ગમે નહીં. અને અજ્ઞા પરિશ એટલે ચાખ્યા વગર જીવાય નહીં. જો મેં કહ્યું એટલે કામ થયું, જો મારાથી થયું, જો મેં પમાડ્યા, જો મને આટલું અંદર ખુલ્લું થયું છે, મને ખુલ્લું થયું છે તો લોકોને કેટલો ફાયદો થાય છે, આ એકઈ વાત જ્ઞાનને કામની નથી. બરોબર છે. જય સચ્ચિદાનંદ. બહુ સરસ સમજાય સાહેબ, બહુ સુંદર સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. નલિનીબેન ભાવસાર, વડોદરા. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. હવે એક આપત સૂત્ર આપણા ગ્રુપમાં હતું, વોટ્સએપ ગ્રુપમાં. એમાં એક એવું છે કે તમે જેટલું તમે પોતે તમારું ડહાપણ ઓછું વાપરશો તેટલું વહેલું વિશેષ જ્ઞાન પ્રકાશમાં આવશે, એવું એક આપત સૂત્ર છે. હા, તો જરા સમજાવો ને એમાં શું કહેવા માંગે છે. એમાં કઈ નથી સમજવાનું. તમે તમારા ક્રોધ, માન, માયા, લોભના પક્ષમાં વ્યવહાર કરો છો તે ડાપણ કહેવાય. તમે તમારા ક્રોધ, માન, માયા, લોભના પક્ષમાં વ્યવહાર કરો છો એને ભગવાનની ભાષામાં ડાપણ કહેવાય. વધારે પડતું ડાપણ. બરાબર. આપણે નથી કેતા દોઢ ડાયો. બરાબર. તો કે અત્યારે જ્ઞાન લીધા પછી આપણે જ્ઞાન પામ્યા, મહાત્મા થયા, ક્ષમકિત ધારી મહાત્માઓ થયા. એટલે કે મહાત્મા કોને કહેવાય? તો કે નિરંતર અથવા તો ટાઈમે અવાજ આવે. બરાબર. અથવા ટાઈમે બરાબર અંદર રહેલા ક્રોધ, માન, માયા, લોભના પક્ષમાં વ્યવહાર થવો અને આપણને ના ખબર પડવી
હા બરાબર. આપણે મહાત્મા થયા. તમારું નામ શું સાહેબ? મહેન્દ્રભાઈ ભાવસાર. મહેન્દ્રભાઈ, આપણે દાદાની જ્ઞાન દ્રષ્ટિ પામ્યા કાયમની. બરાબર. મહાત્મા થયા. મહાત્મા થયા પછી મહાત્માથી અંદર રહેલા ક્રોધ, માન, માયા, લોભના પક્ષમાં વ્યવહાર થઈ જાય અને પોતાને ના ખબર પડે, એ તો વધારે આ કાળની ઊંચામાં ઊંચી લુચ્ચાઈ છે. બરાબર. અને ક્રોધ, માન, માયા, લોભના પક્ષમાં વ્યવહાર થઈ જાય અને પોતાને ખબર પડે, એને ડાપણ કહેવાય. એ ડાપણ કહેવાય. હા, ખબર તો પડી. અચ્છા. એટલે આપણે કેવું પડે નિમેષ એટલે આપણે કેવું પડે કે નિમેષ વધારે ડાપણ ના કરીશ. દાદાએ તારું ડાપણ લઈ લીધું છે તો ફરી પાછું ડાપણ લેવા ના જઈશ. બરાબર. જાતને ધમકાવાની આપણે પોતે જ પોતાની જાતને છેતરે. બરાબર. પોતે જ પોતાને છેતરે. ના હોય એવું ડાપણ? હોય ને. આ સમજો કે હું, તમે બરોડા રહો છો ને સાહેબ? બરોડા રહો છો ને, અને તમારે ત્યાંથી હું નીકળો અને પછી તમને મળ્યો. બરાબર. અને મળ્યા પછી મેં એમ કહ્યું કે હું આ બાજુથી નીકળો તો, અને પછી તમારું ઘર આવ્યું એટલે મને થયું કે લાવ ને તમને મળતો જાવ. બરાબર. અહો ભાગ્ય અમારા. હા, એવું નથી કેતો. મારી વાત મારો સત્સંગની વાત છે. આ વાત નથી. આ વાત નથી. મેં તમને મારી અંદરની સાચી વાત ના જણાવી. હા બરાબર. અને વ્યવહારમાં ડાયો દેખાવ એવી વાત કરી મેં. બરાબર. બરાબર. તમારી સામે હું ખૂબ ડાયો દેખાવ એવી વાત કરી, અને અંદરની સાચી વાત શા માટે આવ્યો છું એ તમને ના કરી. પણ ખરેખર ડાપણ શબ્દ એટલે કોઈને છેતરે નહીં. અને આ સૂત્રમાં ડાપણ શબ્દ વાપર્યો છે. એ ડાપણ એટલે પોતે પોતાની છેતરે અને સામેવાળા સામે બહુ ડાયો દેખાડે. તમારો અવાજ બંધ થઈ ગયો. હા, કર્યું, અનમ્યુટ કર્યું. બરોબર. હા મહેન્દ્રભાઈ, સમજાયું ડાપણ? હા, પણ આમાં મને પેલું એવું કન્ફ્યુઝન ઉભું થયું કે જે વિશેષ જ્ઞાન શબ્દ વાપર્યો ને, એટલે વિશેષ જ્ઞાન શબ્દ તો આપણે મોટે ભાગે અજ્ઞાન માટે વપરાય એવું ખરું ને? હા. એટલે મને આ સૂત્રને સમજીને આગળ વધવાનું. એટલે મને થોડું કન્ફ્યુઝન થયું. એવું નહીં. સૂત્રને સમજીને આપણે સમજવાનું. હા, બધે આવી રીતે વાપરવાનું. બરાબર. સૂત્ર સમજવાનું. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન બરોડા. જય સચ્ચિદાનંદ નિમિષાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણો સત્સંગ તો બહુ અદ્ભુત છે. યાચક વૃત્તિનો તરત જ બધું યાચક વૃત્તિ દેખાવાની ચાલુ થઈ ગઈ. બહુ અદ્ભુત. અને આ એક સૂત્ર છે કે 8 અનુભવ શ્રેણી એનું 126મું, બોલતા દેખાય છતાં બોલે નહીં એને નિરીક્ષક દશા કહી. જી હા, તો શું કહેવા માંગો છો? નિરીક્ષક દશા થોડીક કોને? નિરીક્ષક એટલે હું બોલનારો નથી. હા, એને અંદર ચોખ્ખું જુદું રહેતું હોય, એ બોલતો હોય પણ બોલનારો ના થાય. બરાબર. હા, મને બોલવા પાછળ કોઈ પણ સંસારી ઈચ્છાના ભાવ ના હોય એને નિરીક્ષક કહેવાય. બરાબર. બોલવા પાછળ સંસારી કોઈ પણ ઈચ્છાના ભાવ ના હોય, કોઈ પણ સાંસારિક ઈચ્છાની વૃત્તિઓ ના હોય, અને તેમ છતાં બોલતો હોય
તો એને નિરીક્ષક દશા કીધી. બરાબર. બોલનારો પોતે તો ના નથી જ, પોતે બોલનારો તો નથી જ, ના પણ અત્યારે જે બોલે છે એ બોલવા પાછળ કોઈ ભાવ નથી. બરાબર. સંસારી ઈચ્છાની વૃત્તિ છે. સંભળાય છે? હા હા. તો કે બોલવા પાછળ આ નિમેષ જે કંઈ પણ બોલે છે એ બોલવા પાછળ સાંસારિક ઈચ્છા બિલકુલ ના હોય એને નિરીક્ષક પદ અથવા નિરીક્ષક દશા કહી. બરાબર. એટલે એવું બધામાં જ લાગુ પડે ને? ના ના, એવું નહીં. આપણે તો દાદા ભગવાન જોડે કમ્પેર કરવાનું, આવી વાત નહીં કરવાની. દાદા ભગવાને શું કહ્યું તો કે અમારી સંપૂર્ણ નિરીક્ષક દશા, સંપૂર્ણ નિરીક્ષક દશા, તેમ છતાં કઈ ઈચ્છા બાકી તો કે જગત કલ્યાણ. બરાબર. કેવળ એક ઈચ્છા, અંતિમ ઈચ્છા, છેલ્લી ઈચ્છા જગત કલ્યાણ કરવાની. તો કે એ ઈચ્છા કેવી? તો કે એ ઈચ્છા પણ સાંસારિક નથી. હા, બરાબર. સાંસારિક ઈચ્છા નથી, આત્મ સ્વરૂપ થયા પછીની લોકો આ પામે, આ જ પદને પામે. એટલે હોવા છતાં આ બ્રહ્માંડની ટોપ ક્વોલિટીની નિરીક્ષક દશા દાદા ભગવાનની. બરાબર. કારણ કે પોતાના પૈસા ખર્ચ્યા, પોતાની જાત ખર્ચી, પોતે કશું જોયા વગર, ઉંમર સમય જોયા વગર પણ જગત કલ્યાણમાં ક્યાંય પણ આળસ, પ્રમાદ કે કાચા ના પડ્યા અને 17, 18 કલાક કામ દાદા આપતા હતા, મહાત્માને દર્શન આપતા હતા. તો શું ઈચ્છા હતી? શું પૂજાવાની, શું લોકો વધારે ઓળખે એની, લોકો વધારે મને ભેટ આપી જાય એની. તો પછી 17 કલાક શું કામ કરો છો? 15, 16 અને પોતે જ કે પાછા દાદા ભગવાન પોતે જ બોલ કરતા હતા કે અમે સવારે 6 વાગ્યાથી બેઠા હોય તો રાત્રે 11 વાગ્યા સુધી આ એક જ ધંધો કરે છે. બપોરે થોડુંક અડધો કલાક અમે આડા પડીએ, બાકી તો આ જ કામ. બરાબર. તો તમે આટલું બધું કામ શાના માટે કરો છો? કોઈ ઈચ્છા નથી સંસારની, નથી પૂજાવાની, નથી હાર તોરાની, નથી કોઈ ભેટ લેવાની, નથી પોતે ભગવાન થઈને ફરવાની કે મને બધા ભગવાન તરીકે પૂજે અને હું જ ભગવાન છું, એવું નથી. આને નિરીક્ષક વાત કીધી. બરાબર. એટલે મેં તમને કીધું ને કે દાદા ભગવાન જોડે તમે જરી કરો ને તો ખબર પડે. આપણને થાય કે આપણે બધી વાતમાં નિરીક્ષક થઈ જવું, તો કે બધી વાતમાં નિરીક્ષક કેવી રીતે થવાશે? ઈચ્છા વગર કઈ કાર્ય થતું નથી. બરાબર. ઈચ્છા વગર એક કાર્ય આપણે કરતા નથી. અને દાદા ભગવાન સંપૂર્ણ ઈચ્છા વગરના, તેમ છતાં બધા કાર્ય કરે છે. બહુ સરસ. આપણું શું છે તો કે ઈચ્છા વગર એક કાર્ય ના કરીએ. આપણને થાય કે આ મહાત્માને ત્યાં જઈએ તો કે શું જવાનું, શું કરશું, આમ છે આમ છે. ત્યારે દાદા ભગવાન કોઈ પણ સંસારની ઈચ્છા નહીં, તેમ છતાં દરેક કાર્ય કરે, તેમ છતાં નિરીક્ષક દશા. બરાબર. આના માટે તમે જે આ પૂછ્યું ને, બોલનારા નથી કે બોલે છે તેમ છતાં બોલનારા નથી ને ઈચ્છા વગરના નિરીક્ષક, આ કોન્ટેક્ટમાં એક આખું પદ દાદા ભગવાનનું. નથી ખ્વાહિશ પૂજાવાની, નથી આ સ્થાપના પિંજર, અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભવમાં હેતુ જાણ. આખું પદ તમે જોશો તો દાદા ભગવાનના ઉઘાડા આ સંસારમાં ખુલ્લા ગુણો દાદા ભગવાનના પ્રગટ થયા છે. બરાબર. એ હમણાં એક પદ સાંભળ્યું, એ નિરીક્ષક પહેલા એક ચાલતું હતું પદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ નિશાનંદજી. જય સચ્ચિદાનંદ.
મને એક વસ્તુ પૂછવી હતી કે દાદાને જ્ઞાન થયું સુરત સ્ટેશન પર, તો એમને એ વખતે શું દેખાયું? આખું જગત દેખાયું, એટલે મહાવીર ક્ષેત્ર દેખાયું, સિમંદર સ્વામી દેખાયા, કેવી રીતે એમને દેખાયા એ બધું? એ છે ને ઓનલાઈન આપણે ગુરુ પૂર્ણિમા વખતે આ દાદા ભગવાનનું આ બધું વાત કરેલી. ઓનલાઈન ગુરુ પૂર્ણિમાના દિવસે દાદા ભગવાનના મુખેથી શું દાદા ભગવાન પોતે જ બોલ્યા છે પોતાના મુખેથી કે અમને કેવું રહ્યું, શું દેખાયું, શું થયું. આખું છે જ. ઓકે, તેનું એ સાંભળ્યું. ઓનલાઈન હા, અને એક મને બીજું કેવું હતું, મારો એક નાનો અનુભવ હતો કાલનો, કે આ સત્સંગથી પેલા કેરી વાળાઓ બધા હોય ને, તો પેલો હિસાબ પેલા બધા ચૂકવી ગયા હશે. અમારે તો બહુ જલ્દી હિસાબ થઈ જાય કેરી પતે એટલે, પણ હવે એકાદ કંઈક ખબર નહીં બાકી રહ્યો કે શું રહ્યું ખબર નહીં. એકદમ કાલે અમારે અત્યારે લોકડાઉન છે ને, એટલે બધું નીચે જ પૈસાને મોકલવા પડે, માણસ ઉપર નથી આવતા કોઈ. તો એનો ફોન આવ્યો કે મારા પૈસા કઈ બાકી છે. તો બધું કઈ પૈસા બાકી છે, તો હિસાબ મોકલ. પૈસા તો બધા પૈ, એટલે મારે એની જોડે થોડી રકઝક થઈ ગઈ. થોડો વખત રકઝક કરી પછી મને એકદમ યાદ આવ્યું. મેં કીધું એનો હિસાબ નહીં હોય તો એ આવશે જ નહીં, આવ્યો છે દેટ મીન્સ એનો હિસાબ બાકી હશે કરીને. તો આ મેં એટલે પછી તરત એને પૈસા કઈ 10,000 ઉપર કઈ પૈસા હતા, 200 રૂપિયા 10,000 મોકલાવી દીધા નીચે. પણ એ પેલું થોડો વખત પેલા રકઝક થઈ ગઈ કરીને, પણ પછી મને એકદમ સ્ટ્રાઇક થયું કે આ હું ખોટું કરું છું, કારણ કે એના બિચારાના પૈસા ના હોય તો એ થોડો કઈ મને માંગવા આવે કરીને. હવે મારે જ કઈક હિસાબમાં ગોટાળા થયા હશે આટલા બધાની વચ્ચે એમ. તો એટલે આ સત્સંગના હિસાબે મેં તરત લેટ ગો કર્યું, અને મને એમ લાગ્યું કે ના, હું ખોટી છું આમાં, એક ખોટો નહીં હોય કરીને એમ. બરોબર. એટલા માટે મને આગળ જઈએ. હા, આગળ જાઓ. કશું કોઈ પૂછ્યું છે આગળ? ના, બસ એટલે મને થોડું. ઓકે, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણી પકડ છૂટી એ જ મોટી વાત છે. હા, એટલે એ જ મને થોડું સારું લાગ્યું. નહીતર હું તો ઝઘડો કરત એને, કારણ કે એની પાસે કઈ હતું નહીં લખેલું, મારા હિસાબે અપાઈ જ ગયેલા હતા. એટલે પણ હવે બરાબર. ઓકે, જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આપતા સૂત્ર છે દાદા ભગવાનનો, 5 ઇન્દ્રિયો રેગ્યુલર હોય તો નંબર છે, નંબર રેફરન્સ. હા, 3770. ઓકે. 5 ઇન્દ્રિયો રેગ્યુલર હોય તો કેવળ જ્ઞાન થાય. ઇન્દ્રિયો બુઠ્ઠી થઈ ગઈ હોય તો તે ના થાય. હા, તો શું કે પૂછવું છે આમાં? સમજાવશો થોડું સૂત્ર શું કહેવા માંગે છે? આપે હમણાં કેવળ જ્ઞાનની થોડીક. શુદ્ધાત્મા થયા પછી કશાયોથી મુક્ત થવાનું છે. શુદ્ધાત્મા આપણને જે પદ મળ્યું, મન, વાણી, કાયાની કોઈ પણ ક્રિયા કરનારો હું નથી. અને હું શુદ્ધાત્મા છું. એ શુદ્ધાત્મા મળ્યા પછી આપણે જે ડિસ્ચાર્જમાં કશાય લઈને આવ્યા છીએ, ડિસ્ચાર્જમાં એટલે ગયા ભવમાં બાંધેલા એ બધા કશાયો થી મુક્ત થઈ જાવ એટલે બધી ઇન્દ્રિયો પોતપોતાના સ્વભાવમાં આવી જાય. અત્યારે ઇન્દ્રિયો પોતાના સ્વભાવમાં છે ખરા, પણ આપણે રહેવા દેતા નથી. અત્યારે મારી આંખો બધું જુએ, તેમ છતાં મારી અંદર જે લાલચ ઊભી થાય એ પ્રમાણે એ આંખોનો ઉપયોગ કરું. મારા કાન બધું સાંભળે, તેમ છતાં મારા કાનનો ઉપયોગ મારી અંદરની દાનતને ખોરાક મળે એ રીતે ઉપયોગ થાય. મારી જીભ એટલે કે ટેસ્ટ, ખાવાનો ટેસ્ટ, અને વાણીમાં પણ થોડુંક એ એક ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે કામ કરે છે. વાણી સંબંધી પૂરેપૂરી નહીં, તો કે એ એના સ્વભાવમાં છે. ખાવાનો ટેસ્ટ બતાડવો એ જીભના સ્વભાવમાં છે, પણ એ ટેસ્ટ, એ જીભનો જે સ્વભાવ છે ટેસ્ટ આપવાનો, એ ટેસ્ટને મારા ગમમાં એટલે મારા લાઇકિંગ પ્રમાણે ઇન્દ્રિયોનો ઉપયોગ કરું, મારા અંદરની લાઇકિંગ પ્રમાણે.
એટલે દાદાએ શું કીધું કે આ 5 ઇન્દ્રિયો સ્વભાવમાં નોર્મલ ક્યારે થાય તો કે આપણી અંદરથી લઈ આવેલા ડિસ્ચાર્જ કશાયો, ડિસ્ચાર્જ સમજાય બેન? હા સમજાય. સમયે સમયે ક્ષણે ક્ષણે ડિસ્ચાર્જ કશાયો વાળો વ્યવહાર છે. હા હર પલ હર ક્ષણ આ ફાઇલ નંબર 1 એટલે કે પોતાના મન વાણી કાયાથી થતો વ્યવહાર ડિસ્ચાર્જ કશાયોના આધારે થાય છે. બરાબર. નહીં તો તમે કોઈના થાવ નહીં. આજે હું તમને બોલાવું ને તમને ગમે અને હું તમને ગમે એવી રીતે બોલાવું એટલે તમે મને વારે ઘડીએ બોલાવશો. બરાબર. હું તમને એવી રીતે બોલાવું કે જે તમને ના ગમે તો તમે મને ક્યારેય બોલાવશો નહીં, કારણ કે તમારો બધો વ્યવહાર અંદર રહેલા ડિસ્ચાર્જ કશાયોના પક્ષવાળો છે. સમજાય આ વાત? એટલે શુદ્ધાત્મા થયા પછી એ દરેક વ્યવહારમાં પોતાના ડિસ્ચાર્જ કશાયો ને એ કશાયોના આધારે થતી ભૂલો. બેન મારી વાત ખ્યાલ આવે? સમજાય? હા ખ્યાલ આવે છે સ્વામીજી. શુદ્ધાત્મા થયા પછી ડિસ્ચાર્જ કશાયોના આધારે થતો વ્યવહાર, બરાબર, એને દાદા ભગવાને ભૂલો કહી. ભૂલો. હા, તો કે ડિસ્ચાર્જ કશાયોના આધારે થતો વ્યવહાર ને એના આધારે થતી ભૂલો જેમ જેમ તમને મને દેખાતી જાય અને એના પક્ષમાંથી નીકળતા જઈએ એમ ઇન્દ્રિયો પોતપોતાની નોર્માલિટીમાં આવવાનું બિગિનિંગ થઈ ગયું. રાઈટ, બરાબર. દરેક ઇન્દ્રિયોને નોર્માલિટીમાં આવવાની બિગિનિંગ થઈ ગઈ. હવે સંપૂર્ણ કશાય જાય. કયા કશાય? તો કે સ્થૂળ અને સૂક્ષ્મ. બરાબર. એટલે શું કહેવાય? તો કે સ્થૂળ ભૂલો અને સૂક્ષ્મ ભૂલો. સ્થૂળ ભૂલોથી આપણે મુક્ત થઈ જઈએ અથવા સ્થૂળ ભૂલોથી આપણે બહાર નીકળી ગયા, સૂક્ષ્મ ભૂલોથી બહાર નીકળી ગયા એટલે ખૂબ નજીક આવી ગયા ઇન્દ્રિયોની પોતપોતાના ઇન્દ્રિયો પોતપોતાની નોર્માલિટીમાં લાવવા માટે. એકદમ સ્થૂળ અને સૂક્ષ્મ ભૂલો જાય એટલે ઇન્દ્રિયો નોર્મલ થાય, અને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો જાય એટલે આખું શરીર એટલે કે આખા પરમાણુ કેવળ જ્ઞાન સ્વરૂપ. કેવળ જ્ઞાન એટલે કે ઓનલી શુદ્ધ પરમાણુ. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો એ જગતને ના દેખાય અથવા જગતને તકલીફ આપનારી ના હોય પણ પોતાના ઉપયોગમાં સમજાય. એટલે દાદા ભગવાનને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો દેખાતી હતી, પણ સ્થૂળ અને સૂક્ષ્મ ભૂલોથી પોતે મુક્ત થઈ ગયેલા. બધી ઇન્દ્રિયો પોતપોતાના સ્વભાવમાં હોય, નોર્માલિટી. અત્યારે શું થાય કે ઇન્દ્રિય નોર્માલિટીમાં છે પણ આપણે આપણા કામનું જ સાંભળીએ, આપણે આપણા કામનું જ જોઈએ, આપણે આપણા કામ પ્રમાણે જ બોલીએ. ફાયદો થાય ત્યાં વધારે બોલીએ, ના ફાયદો થાય ત્યાં હા કેમ છો મજામાં છો કરીને નીકળી જાય. ખરેખર બહારનો ભાગ, ખરેખર જે બહારનો ભાગ જે દેખાય છે એ સત્તામાં નથી. તમારા બહારનો ભાગ જે દેખાય છે એ સત્તામાં નથી, પણ બહારના ભાગનો એવો વ્યવહાર થવો ને અંદર પાછી એવી દાનત ઉભી થવી ડિસ્ચાર્જમાં, એ બેનું એક આપણે કહીએ ને કોઇન્સિડન્ટ છે. મારું બોલવું ને તમારું કામ થવું, અથવા તો મારું બોલવું અને તમારું કામ બગડવું. મારું બોલવું એ મારા હાથમાં હતું તો કે ના ના, કે બોલતી વખતે મારી અંદરની દાનત, બોલતી વખતે જે બહાર જે ભાગ બોલાતો હતો
હા અંદરનો ઇન્ટેન્શન શું હતું? હા હા, એ બહારના બોલાતા ભાગની જોડે અંદરનો ઇન્ટેન્શન બહાર બોલાતું હોય ને એવો જ અંદર ઇન્ટેન્શન હોય ત્યારે આપણને ના સમજાય કે આ વસ્તુ આપણી, પણ બહાર બોલાતું હોય ને અંદર ઇન્ટેન્શન જુદો હોય તો આપણને પકડાય. બરાબર. જેમ દાદા ભગવાન કે ને કે રાત્રે 11 વાગે ઘરે આવ્યા તો કે આવો આવો પધારો પધારો, પણ અંદર શું હોય તો કે અત્યારે કઈથી મુવા. બરાબર. હવે આ દાદા ભગવાન જ્યાં જાય ત્યાં દાખલો આપે ને બધાને પકડાય, બધાને સમજાય. કેમ કે બહારનો વ્યવહાર ને અંદરનો વ્યવહાર બંને ઓપોઝિટ હતા એટલે તરત જ બધાને ખબર પડે. પણ પાછો એક વ્યવહાર એવો છે કે બહાર થતું હોય ને અંદર પણ બહારના પ્રમાણે જ ચાલતું હોય ત્યારે પકડવું મુશ્કેલ છે. બરાબર. બરોબર. એટલે ઇન્દ્રિયો બુદ્ધિ, હા એટલે સ્વામીજી એમ કીધું છે કે ઇન્દ્રિયો બુદ્ધિ થઈ ગઈ હોય તો તે ના થાય. એટલે બુદ્ધિ નહીં, બુદ્ધિનો અર્થ શું કહે છે? બુદ્ધિ? હા, બુદ્ધિ એટલે ડલ. ઓકે, તો એ ડલ પણ ના થવી જોઈએ. ડલ ના થાય ને, ના થાય ને, કશાયો ના હોય એટલે ડલ ના થાય. બરાબર. હા, ઓકે. એટલે જે કશાયો ડિસ્ચાર્જ કશાયો તમને બાળે, હા, જે ડિસ્ચાર્જ કશાયો તમને બાળે અને તમને ઓળખાણ પડી જાય તો ઇન્દ્રિયો વધારે નોર્મલ થાય. પણ જે કશાયો તમને બાળતા જ નથી, જે ડિસ્ચાર્જ કશાયો તમને બાળતા જ નથી, ઠંડક આપે છે, તો તમને ઇન્દ્રિયો બુઠ્ઠી છે કે હારી છે શું ખબર પડે? બરાબર. જેમ એક નાનો દાખલો, મને અંદર ખૂબ પૈસાની જરૂર છે અને ક્યાંકથી મને પૈસાની જોરદાર ઇન્કમ થઈ જાય. ખરેખર પૈસાની જરૂર નથી, ખાવા પીવા રહેવા માટે જરૂર નથી, પણ તમારા ઘરે આવ્યો અને તમારા ઘરનું ફર્નિચર જોઈને મને થયું કે હવે મને કઈક પૈસા આવે ને તો આવું ફર્નિચર લઉં. અને કુદરતી મારી પાસે પૈસા આવવા તો અંદર ઠંડક થાય કે ના થાય? હવે એ ઠંડક શુદ્ધાત્માની છે કે કશાયોની છે? કશાયોની ઠંડકને આપણે સુખ માનીએ છીએ અને કશાયોની બળતરાને આપણે બળતરા માનીએ છીએ, અને એ પ્રમાણે આ બધી ઇન્દ્રિયો વપરાય છે. એટલે ઇન્દ્રિયો બુદ્ધિ થઈ ગઈ. હા, એક્સેસ બધું થઈ ગયું. સમજાયું ને? એક્સેસ થઈ. જય સચ્ચિદાનંદ. બરાબર. જય સચ્ચિદાનંદ. કૃષ્ણ કેનેડા. જય સચ્ચિદાનંદ. નમસ્કાર કાકા. જય સચ્ચિદાનંદ. મારે એ પૂછ્યું હતું કે કોઈના થ્રુ આપણને હર્ટ થયું હોય પણ આપણે તે વખત અથડામણ ટાળી દીધી હોય, પણ એની એ જ વાત વારે ઘડીએ રિપીટ થયા હર્ટ કરે કે આપણને સમજાઈ ગયું કે આપણી ભૂલ હશે એટલે જ એ સામે આવ્યું હતું, એના એક વખત પ્રતિક્રમણ થઈ ગયા પણ ફરી ને ફરી એનું એ જ રિપીટ થયા કરે, તો એનું મતલબ એ કે આપણે પ્રતિક્રમણ કરવામાં કચાશ કરી છે? ના, આપણે કચાશ નથી કરી, પણ આપણે આપ્યું છે બહુ હોલસેલમાં. બરાબર. પાછલા ભાવમાં તે આપ્યું હોય 5000 વાર અને હજી તો અત્યારે પહોંચ્યું હોય 1000 સુધી. અચ્છા. કારણ કે તે પહેલા 5000 વાર આપેલું હોય. હા. અને અત્યારે હવે 1000 સુધી પહોંચ્યું હોય. એટલે બીજું 5000 પહોંચવાનું હતું. એટલે કેવા શું માંગે છે કે આપણે બેંકમાંથી $1,00,000 લોન લીધી અને 10,000 રૂપિયા અત્યાર સુધીમાં આપણે $10,000 ઇન્સ્ટોલમેન્ટ અથવા તો બેંકમાં આપણે રિટર્ન કર્યા, તો 90,000 થયા ને? હા. 10,000 એટલો તો લોડ ઓછો થઈ ગયો ને? ઓછો થઈ ગયો. હવે અત્યારે આપણી દાનત કેવી છે કે કશું આપ્યા વગર 1-2 પ્રતિક્રમણમાં 1,00,000 દોષ ધોવાઈ જાય તો વધારે સારું. બરાબર. અત્યારે આપણા બધાની દાનત નથી, પણ મને એ થયા કરતું હતું કે જ્યાં સુધી ક્લિયર ના થાય ત્યાં સુધી મારે કર્યા કરવાના કન્ટિન્યુઅસ. એ પૂછું હું કહું છું કે દાનત કોને કહેવાય? તો કે રોજ હું ખવડાવું છું ને રોજ આને ભૂખ લાગે તો આને કઈ રોજ આપવાનું? રોજ ખાય છે ને રોજ ભૂખી થઈ જાય છે, કામ તો કઈ કરતી નથી, તો શું રોજ ખવડાવવાનું?
તો ત્યાં કેમ તમે આપો છો રોજ? એટલે ના એટલે કહું છું કે જરૂર છે એવી જ રીતે શુદ્ધાત્માના પક્ષમાં જે જરૂર છે તેમાં વ્યવસ્થિત શક્તિ હેલ્પ કરે છે. શરીરને જરૂર છે, શરીરને જરૂર છે ત્યાં તમે નિમિત્ત બનો છો શરીરને આપવામાં. એમ શુદ્ધાત્મા થયા પછી શુદ્ધાત્માના પક્ષમાં શું ઇન્કમની જરૂર છે એ તમને વ્યવસ્થિત શક્તિ હેલ્પ કરે છે કે ભાઈ આય ચૂકવી નાખો, ભાઈ આય ચૂકવી નાખો, આય લઈ લો. અને તમે શુદ્ધાત્મા થઈને લેવા માંડો એટલે તમારી અંદર શક્તિઓ ડબલ ચોબલ વધતી જાય. પછી 1 2 નહીં, દિવસમાં 10 10 50 50 આવે ને આવા નેગેટિવ, તો પણ તમારી લેવાની કેપેસિટી વધી જાય. બરાબર, સમજી ગઈ. જેમ કોઈ રૂપિયા લઈને આવે તો તરત લઈ લઈએ કે પાછા કાઢીએ? લઈ લઈએ. હા, અને પાછા એવું કે તમારે પાછા નથી આપવાના. પાછી રવા દઈએ. ના તો ઓનલાઈન પર ના આવો. પછી આ ઓનલાઈન પર સત્સંગ કરવા ના આવે, કારણ કે આટલું બધું સરસ આવું તો દાદાની કૃપામાં ક્યારે જોઈ નહોતી. એ જ રીતે દાદા ભગવાન પાસેથી જ્ઞાન લીધા પછી પોતાની ભૂલ ચોખ્ખી કરવા માટે બીજા બધા તમને ફ્રીમાં હેલ્પ કરે છે. બરાબર. ઘરમાં મમ્મી, ઘરમાં હસબન્ડ, ઘરમાં ફેમિલી, ઘરમાં કોઈ પણ તમને શુદ્ધાત્મા થયા પછી આ બધા તમને ફ્રીમાં હેલ્પ કરે છે. ફ્રીમાં, કશું આપ્યા વગર, કશું તમારે જોવાનું નહોતું. તમે જમવાનું ના આપો તો પણ તમને હેલ્પ કરે, તમે જમવાનું આપો તો પણ હેલ્પ કરે. આટલું બધું મને ફ્રી હેલ્પ કરે છે એમની લાઈફમાંથી ટાઈમ કાઢીને. તો મારા જેવું નસીબદાર કોણ? કોઈ જ નહીં. જેટલા શુદ્ધાત્માના પક્ષમાં આપણે સ્ટ્રોંગ થયા એટલું આપણને આ સંસારમાં બધા ફ્રીમાં હેલ્પ કરે છે. ફ્રીમાં લેવું ગમે કે ના ગમે? ગમે ને બધાને ગમે. મેં પહેલા કીધું ને કે તમને કોઈ નોટનું બંડલ આપી જાય કે હવે પાછા નથી આપવાના, તો કેવું સરસ. બહુ સરસ લાગે. ઇન્ડિયામાં તો જો આઈટમ ગમી ગઈ ફ્રીમાં તો પાછો લાઈન પતાવીને પાછો લાઈનમાં ઉભો રહે. હા હા, શેરડીનો રસ આપવાના હોય ફ્રીમાં, શેરડીનો રસ આજે તારા પપ્પાને પૂછી લેજે. તારા પપ્પા તારા પપ્પા નામે બધા જોડે જોઈએ છે. એ મહાત્મા ના 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 જે ઉભા રે ને એને રસ ભાવ્યો ને તો બીજી વાર આપે નહીં, કારણ કે તારો બાપો તો ગણી ગણીને આપે એવો છે. એટલે પેલા ભાઈ છે ને પાછા બીજી વાર લાઈનમાં ઉભા રહીને બીજો ગ્લાસ પીવા આવે કે સાલું બીજી વાર ફ્રીમાં મળે છે અહીંયા તો. પણ જો બીજી વાર જો તારા પપ્પા જોઈ જાય ને એમ કે લાવો 25 રૂપિયા, તો કે ના ના મેં પી લીધો એમ કે. હવે ફ્રીમાં બધું મળે છે તો લેવા કેવા તૈયાર છો? તો અત્યારે કૃષ્ણ તને ફ્રીમાં મળી છે. બરાબર. કૃષ્ણ નામનું મન, કૃષ્ણની આંખો, કૃષ્ણનો કાન, કૃષ્ણના હાથ પગ, કૃષ્ણ જે ખાય એ આરામથી ઇઝીલી પચી જાય. પચ્યા પછી તને ખૂબ એનર્જી આપે, બધું ફ્રીમાં. આખી કૃષ્ણ ફ્રીમાં મળી છે તો સામે જે તને ફ્રીમાં તને ફાયદો કરાવતા હોય તને ફાયદો ના લેવો જોઈએ? લેવો જોઈએ, ચોક્કસ લેવો જોઈએ. જો તું શુદ્ધાત્માના પક્ષમાં છે, જો તું શુદ્ધાત્માના પક્ષમાં છે નિશ્ચયથી, અને શુદ્ધાત્મા દાદા ભગવાન જેવું મારે થવું છે, તો તારા માટે દુઃખ સુખ છે જ નહીં. બધી આઈટમ ફ્રીમાં મળે છે. દુઃખ સુખ ડેફિનેશન જ ના રહી, કમાણી જ કમાણી થઈ. સમજાય? સમજાઈ ગયું. જય સચ્ચિદાનંદ. ચાલો છેલ્લો સવાલ આજનો. પતી ગયો લાયો ભાઈ. હવે એક આ છેલ્લું લાસ્ટ. હવે નરેન્દ્રભાઈ, અમદાવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે મારે એટલું પૂછવું હતું કે આપણે જે કર્મ લઈને આયા છીએ, ડિસ્ચાર્જ કર્મ, તો સારું કે ખોટું, તો પ્રતિક્રમણ બંનેના કરવાના આપણે, સારા ખોટા બંનેના? જે આપણને ડંખે એના પ્રતિક્રમણ કરવાના. આપણાથી કોઈને કોઈ વાણી એવી નીકળીને દુઃખ થયું તો એના પ્રતિક્રમણ કરવાના, અને એનો દુઃખ નથી થતું તો આપણે એના પ્રતિક્રમણ નથી કરવાના, એવું? આપણને ખબર પડે કે ભલે સામેવાળાને દુઃખ ના થયું પણ મારી વાણી એવી નીકળી છે કે સામેવાળાને દુઃખ થાય જ. વખતે હું તમને મોઢા પર ના બતાવું મને દુઃખ થયું. આજે તમે અંજલિને પરણાવી છે તો અંજલિના જમાઈ જોડે કેવી વાત કરો?
કેમ છો? મજામાં છો? જમી લેજો, આમ છે તેમ છે, લો ને વધારે 2 રોટલી. તેમ ત્યાં કેમ ડાયા થઈને વાત કરો? કારણ કે મારી દીકરી આપી છે, મારી દીકરીને વધારે સાચવે. તો આપણી જાત ક્યાં કોની જોડે કેવો વ્યવહાર કરે છે એ જેમ જણાય એમ પ્રતિક્રમણ વધારે થાય. જો હું જમાઈ જોડે જે વ્યવહાર કરું છું એવો જ વ્યવહાર બધા જોડે થાય તો પ્રતિક્રમણ રહેતા જ નથી. કારણ કે જમાઈ મળ્યા છે એ પ્રતિક્રમણ સ્વરૂપે જ મળ્યા છે, ઉઘાડું પ્રતિક્રમણ. હા વળી, એ ગમે ત્યારે આવે. એમ કે હું 7 વાગે આવું છું ને પછી કે હું હવે 9 વાગે આવીશ તો પણ તમે એ જ કહેશો, ના ના કઈ વાંધો નહીં, તમે તમારે શાંતિથી આવજો, બધું તૈયાર છે, હું ગરમ ગરમ તમને આપીશ. અને જો નરેન્દ્રભાઈ 7 વાગ્યાની જગ્યાએ 10 વાગે આવ્યા તો કે તમારામાં ઠેકાણા જ નથી. લો, કોનું પ્રતિક્રમણ કરવાનું, કોનું બાકી રહ્યું? કે આ નરેન્દ્રભાઈ માટે આવું બોલાઈ ગયું એનું પ્રતિક્રમણ થશે. પણ જે જમાઈ માટે તમે જે સોફ્ટ રહ્યા ને, સોફ્ટ એ શાના આધારે રહ્યા? સોફ્ટ ઘાટમાં છો એટલે ને. એટલે આ બધું ઓળખાય, ધીરે ધીરે ઓળખાતું જાય ને અંદરથી દાદા ભગવાન જેવો વ્યવહાર ઘાટ વગરનો થતો જાય. અત્યારે તો બધો વ્યવહાર ઘાટ વાળો. ડોક્ટર જોડે રિલેશન રાખીએ તોય ઘાટ વાળું, કારણ કે જે 2-5 ગોળી મફતમાં આપી દીધી પૈસા લાવવા માટે. ઇન્સ્યોરન્સ વાળા જોડે ઘાટ વાળો, બેંક વાળા જોડે ઘાટ વાળો, છે કે નહીં? કોઈ પોલીસ વાળો વધારે ઓળખે તો આપણે એને પૂછીએ તમારી બીજી શિફ્ટ ક્યારે છે, ક્યાં છે, જેથી અમારે નીકળવાનું થાય તો તમારું નામ આપીએ તો અમે છૂટી જઈએ. કારણ કે સાંસારિક ફાયદો શોધનારા ઘાટમાં હોય અને સાંસારિક ફાયદો કરાવનારા કોક જ હોય. ક્યારેય સાંસારિક ફાયદો જોઈતો ના હોય પણ બીજાને ફાયદો કરાવ્યા જ કરતા હોય એ આ દાદા ભગવાન. સાંસારિક પણ ફાયદો અને શુદ્ધાત્માની પણ ફાયદો. અને આપણે બધા કેવું તો કે આપણને આ સંસારમાં ક્યારે કોણ કામ લાગે એવું છે. અત્યારે સમજો કે કોઈ માસ્ક લેવા જાય ને, માસ્ક પેલો કે 25 રૂપિયાનું, અને નરેન્દ્રભાઈ જેવા આવીને મને કે લો આ ફ્રીમાં રાખો, તો મને નરેન્દ્રભાઈ કેટલા ગમે. તો કે સંસારના જ ફાયદા જોયા જ કરવા અને સંસારનો ફાયદો ના થાય એટલે પોતાને દુખી માનવું. આ બધા પ્રતિક્રમણ જ છે શું બીજું? બરોબર ગીતાબેન? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવજો ગીતાબેન. નરેન્દ્રભાઈ બોલજો પાછળ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજાયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચ નમોક્કારો, એસો પંચ નમોક્કારો, સવ્વ પાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ ભવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.